चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। करो आरंभ। પ્રણામ જોજો. વારો નહીના બેટનો છે, પણ મને આ આગળનો જે અધ્યાય પૂરો થયો ને એમાં પ્રશ્ન હતો, તો એ લઈ લઉં પહેલા. હેલો, કોના શ્લોક છે? જે મારો અવાજ આવે છે? હા હા હા, જે મને આ 17મો અધ્યાય છે ને એમાં એક પ્રશ્ન હતો, એ લઈ લઉં પહેલા, પછી વારો નહીના બેનનો છે. હા, એમાં આ જે 44મો શ્લોકમાં જે નોટ આવી ને કે તમે લીધેલી દીક્ષા હિંસા કરવાની ન હોવાથી મૃત્યુને બોલાવેલ નથી, તો અહીંયા એવું કહ્યું કે મૃત્યુને બોલાવેલ નથી. અને આપણે જે 16મો અધ્યાય કર્યો ને, તો ત્યાં એવું કહેલું કે 16મા અધ્યાયમાં 7મો શ્લોક છે ને, ત્યાં કે હે વાલા, હલકા મરણ પામે તેવા અમૃતને ઈચ્છનારા મનુષ્યો માટે અહીં પશુ હિંસાના કર્મમાં ભગવાન મૃત્યુને બોલાવેલ છે. અને પછી નીચે સુબોધનીજીમાં પણ એવું કહ્યું છે કે થોડા આયુષ્યવાળા પ્રાણીઓ જેમનું મરણ જરૂર થવાનું છે, તેવાઓનું મરણનું દુઃખ દૂર થાય તે માટે અમૃત ઈચ્છનારાઓ માટે અહીં મૃત્યુને બોલાવેલ છે, એવો વાક્યનો સંબંધ છે. તો આ બે વસ્તુને મને સમજાય નહીં કે અહીંયા કેમ એવું કહ્યું છે કે મૃત્યુને બોલાવેલ નથી. હા, કરો વિચાર. કોઈને સમાધાન વિચારવું પડે તો. એમને શ્લોક હતો, એમને વિચાર કર્યો હોય આ સંબંધો પર તો જણાવો, અન્યથા ઓર કોઈ કહો. હેલો, સંભળાય છે? બોલો તમે. હા જી. જે મને એમાં એવું સમજાય છે કે જયારે આ ઋષિ મુનિઓએ જયારે સત્રનો આરંભ કર્યો હતો ને, તે વખતે મૃત્યુને ત્યાં બોલાવી લીધેલું હતું. હા, એટલે પછી હા, તેથી આ સત્ર ચાલતા પરીક્ષિતનું મૃત્યુ થયું ને, તો પરીક્ષિતનું મૃત્યુ થયું છે તે તો અલૌકિક રીતે થયું છે, એમ લૌકિક રીતે નથી થયું, એવું સમજાય છે મને તો. નહીં, મુદ્દો શું છે પેલા સ્પષ્ટ કરો, પછી થશે. તમે પાછો પ્રશ્ન તમારો વ્યવસ્થિત રાખો એટલે બધાને ખ્યાલમાં આવે. હા જી, આ જે 44મો શ્લોક છે ને, એમાં ફૂટનોટમાં એવું કહ્યું છે કે તમે લીધેલી દીક્ષામાં હિંસા કરવાની ન હોવાથી મૃત્યુને બોલાવેલ નથી. ત્યાં એ ફૂટનોટ ત્યાં આવે છે કે તમે સંવત્સરની દીક્ષા લીધેલી હોવાથી જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મળતું નથી, એ વાક્યનો વિરોધ નથી. અને પછી એવું કીધું છે કે કારણ કે અગ્નિ અને સોમના સંબંધવાળા
થી જ હિંસા કરવાનું કહેલ છે. અને આપણે પણ જોયું કે પરીક્ષિત નું જ્યારે આ એમનું સત્ર ચાલતું હતું ત્યારે જ પરીક્ષિત ને કાલ ગ્રસી ગયો. તો અહીંયા આવું કહ્યું છે કે મૃત્યુને બોલાવેલ નથી. અને જે 16મો અધ્યાય આપણે કર્યો ને, તો એમાં 7મા શ્લોકમાં ત્યાં જ્યારે આ યજ્ઞનો આરંભ કર્યો હતો, તો અહીંયા ત્યાં ઉત્થાનિકા એવું કર્યું છે કે યજ્ઞનો આરંભ તો આયુષ્યની વૃદ્ધિ થાય તે માટે જ કરેલો છે. અને પછી શ્લોકાર્થ એવો આવ્યો કે હલકા મરણ પામે તેવા અમૃતને ઈચ્છનારા મનુષ્યો માટે અહીં પશુ હિંસાના કર્મમાં ભગવાન મૃત્યુને બોલાવેલ છે. અને એમાં એવું નીચે સમજ આપી છે કે થોડા આયુષ્યવાળા પ્રાણીઓ જેમનું મરણ જરૂર થવાનું છે, તેવાઓનું મરણનું દુઃખ દૂર થાય તે માટે અમૃત ઈચ્છનારાઓ માટે અહીં મૃત્યુને બોલાવેલ છે. એટલે આ જે 7મો શ્લોક છે ને 16મા અધ્યાયનો, ત્યાં એવું કહે છે કે અહીં મૃત્યુને બોલાવેલ છે, એટલે યજ્ઞના સત્રમાં. અને અહીં 44મા શ્લોકમાં એવું આવ્યું કે મૃત્યુને બોલાવેલ નથી, કે તમે લીધેલી દીક્ષામાં હિંસા કરવાની ન હોવાથી મૃત્યુને બોલાવેલ નથી. એટલે આ બે વસ્તુ મને થોડું સમજ ના પડી કે અહીંયા કેમ આવું કહ્યું છે, મૃત્યુને બોલાવેલ નથી. આગળ પણ એનો પછી વિચાર થયો છે ને? હા, કરો. હા, ના મને નહીં ફાવે, કરો ને તમે. હા હા, ઓર કોઈને કંઈ કેવું હોય? એટલે અહીંયા ભગવતજીનું શ્રવણ કરવાનું કહી રહ્યા છે. એટલે એ સત્ર તમે લીધેલી દીક્ષામાં હિંસા કરવાની ન હોવાથી મૃત્યુને બોલાવેલ નથી. એટલે આ જે સત્ર પરીક્ષિતનું કર્યું, પરીક્ષિતે જે ભાગવતજી સાંભળવા બેઠા છે એ સત્રની વાત હોય એવું મને લાગે છે. હું સાંભળી નથી શકી આ વિશે, પણ મને એવું લાગે છે અહીંયા કે જે ભાગવતજીનું શ્રવણ કરવા તેમ ન હોત તો તમે પણ ભાગવતજીનું શ્રવણ કરવા જાત, એમ જે અહીંયા રાજ્યમાં જ તમે સત્રનો આરંભ કરેલો. એટલે કે આ ભાગવતજીનું શ્રવણ કરવાનો સત્ર આરંભ કરેલો, તે સત્રની દીક્ષા જો લીધી હોય તો એમાં તો હિંસા કરવાની ન હોવાથી મૃત્યુને બોલાવેલ નથી. તેથી તમારું સત્ર ચાલતા પરીક્ષિતનું મૃત્યુ થયું તેમાં વિરોધ નથી, એવું કંઈક જણાય છે. બહુ ખાસ નથી સમજાતું જે છે, આપ સમજાવો. અહીંયા હા, 8મા શ્લોકમાં પણ એ વિષયનો વિચાર ચાલુ છે, 16મા અધ્યાયના. ને 8મા શ્લોકમાં તો 16મા અધ્યાયના 8મા શ્લોકમાં તો આપણે એ જ રીતે સમજ્યા હતા કે અહીંયા ભાગવતજીનું થઈ રહ્યું છે, ભાગવતજીનું પારાયણ મતલબ જે શ્રવણ પઠન આદિ થઈ રહ્યું છે, એ સત્ર જે ચાલુ કર્યું છે, તો એને જ અમૃતની પ્રાપ્તિ રૂપ કહ્યું છે. તે એનાથી મૃત્યુ ટળી જાય છે એવું અહીંયા કહેલું છે કે એનાથી મૃત્યુ અમૃતવાળા વચનનું પાન કરાય છે. એટલે મૃત્યુને અહીં બોલાવેલ છે. તો ભાગવતજી હરિની કથારૂપ જે અમૃતવાળા વચનોનું પાન થઈ રહ્યું છે એનાથી મૃત્યુ ટળી જાય છે એમ ત્યાં કહ્યું હતું. તો એ જ અહીંયા મને તો લાગે છે. જીજી અહીંયા 1 નંબરની ફૂટનોટ ટાઈમ કે તમે લીધેલી દીક્ષામાં હિંસા કરવાની ન હોવાથી મૃત્યુને બોલાવેલ નથી. તેથી તમારું સત્ર ચાલતા પરીક્ષિતનું મૃત્યુ થયું તેમાં વિરોધ નથી. એટલે જે એમને આ દીક્ષા લીધી, મતલબ એ તો જે આપે કહ્યું હતું એ વખતે કે એમને જે યજ્ઞ કર્યો હતો તે યજ્ઞ ત્યારે એમને હિંસા નથી કરી એવું આપે કહ્યું હતું. તો એ હિંસા એમને નથી કરી એટલા માટે હિંસા કરી જ નથી તો મૃત્યુને બોલાવેલ નથી એ વાતનો અહીંયા વિરોધ થતો નથી એમ. બાકી યજ્ઞ વગેરે કરવામાં આવે તો એમાં હિંસા કરવામાં આવે જ છે, પણ અહીંયા જે એમને યજ્ઞ દીર્ઘસત્ર કરવા બેઠા છે ને એમાં એમને હિંસા નથી કરી એમ આપે તે વખતે કહ્યું હતું, જે જેટલું ધ્યાન છે મને. એટલે એમને હિંસા નથી કરી એટલે મૃત્યુને બોલાવવાની જરૂર નથી પડી. એવી રીતે એનો સમન્વય કરી રહ્યા હોય એવું લાગે છે.
અને એમાં પણ પરીક્ષિતનું વચ્ચે મૃત્યુ થયું, કારણ કે અત્યારે દીર્ઘ સત્ર એમનો હજી ચાલી જ રહ્યો છે અને ત્યારે પરીક્ષિતનું મૃત્યુ થયું, તેમાં વિરોધ નથી, એવું કંઈક કહી રહ્યા હોય તો. અહીંયા હિનાબેન, આ જે 7મા શ્લોકમાં પાછળનું પાનું છે ને 442, એમાં પછી એવું લખ્યું પણ છે કે આ જે પશુ છે તેને મૃત્યુ માટે લઈ જવામાં આવે છે. એ શ્રુતિ પ્રમાણે અવસ્થાના ભેદથી પશુઓ તે મૃત્યુનો ભાગ છે એમ કરીને એ પણ સમજાવ્યું છે. અને પછી છેલ્લે એવું પણ કહ્યું છે કે મૃત્યુ અધર્મના વર્ગમાં નથી એમ જણાવવા ભગવાન એમ કહેલ છે. એટલે આ જે યજ્ઞમાં જે પશુની બલિ ચડાવે છે તે અધર્મ નથી એમ જણાવવા ભગવાન એમ કહેલ છે. એવું અહીંયા 7મામાં છેલ્લે એવું પણ કહ્યું છે. એટલે પશુ હિંસા તો છે, પણ મને અહીંયા જે છેલ્લી જે 3 લાઈનો આવી ને, જે 44મા શ્લોકમાં 17મા અધ્યાયમાં, એવું એમાં લખ્યું છે કે જ્યારે પરીક્ષિતજી પૃથ્વીના પાલન કરતા હતા ત્યારે આમણે સત્રની દીક્ષા લીધેલી છે, આ શૌનક વગેરે ઋષિઓએ. એટલે ત્યાં પછી એવું કહી રહ્યા છે કે જો પરીક્ષિતજી રાજા તરીકે ન હોત અને કલીનો પ્રવેશ થઈ ગયો હોત તો તમારેથી આ આટલા મોટા સત્રનો પ્રારંભ જ ન થઈ શકત. એ રીતે કંઈક અહીંયા સમજાય છે, પણ તો પણ આ મૃત્યુને બોલાવેલ નથી એ તો નથી જોડાતું છે. અંતિમ જે વિષય છે એ તો કેવલ એ વાતને સૂચિત કરવા માટે છે કે પરીક્ષિત જ્યાં સુધી છે ત્યાં સુધી કલીનો સ્પર્શ નથી. એને કારણે મોટા સત્રનું આયોજન એ લોકોએ વિચાર્યું છે, કેમ કે કલિકાલમાં આવા દીર્ઘ સત્રનું આયોજન નિષિદ્ધ છે. એ વાત તો કેવલ એટલા પૂરતી જ છે. હા, તો હવે મુદ્દો કેવલ એટલો રહ્યો કે 44મો શ્લોક ઉત્થાનિકાથી જોઈ લો કે એ પ્રમાણે ભગવાનની કૃપાથી અને ભાગવતથી અજર અમર થઈ બ્રહ્મરૂપ જ થઈ ભગવાનની પેઠે આનંદ કરે છે એમ કહીને તેને જોવાની ઈચ્છા ન થાય તે માટે તેનું અલૌકિક રૂપ જ કહેલું છે, પરંતુ લૌકિક કહેલું નથી. એટલે આના પહેલાના શ્લોકમાં પરીક્ષિત જાણે અત્યારે પણ છે એમ વર્તમાનવદ એનું નિરૂપણ કરવામાં આવ્યું. તો ફરી પાછા કોઈ શૌનકાદિને એમ કે અચ્છા તો હવે અમે એના દર્શન કરી આવીએ, તો કહી રહ્યા છે કે હવે જન્મેજયના રૂપમાં અલૌકિક રૂપથી જ બિરાજે છે, કે એના પ્રભાવથી બિરાજે છે, પોતાના આદિભૌતિક સ્વરૂપથી નહીં. એટલા પૂરતું ખાલી પૂર્વનું નિરૂપણ છે. એના લૌકિક રૂપનું વર્ણન અત્યારે કરવામાં આવ્યું નથી. તાત્પર્ય એ છે કે હવે પછી 44મા શ્લોકમાં સીધું વર્તમાન કાળના પ્રયોગની જગ્યાએ ભૂતકાળનો પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું કે પૃથ્વીનું પાલન કરતો હતો ને એવું બધું. તો હવે એ ભૂતકાળ થઈ ગયો છે. તો આ અભિમન્યુનો પુત્ર રાજા, ત્યાંથી અમુક વાક્ય છે તે આવા પ્રભાવ વાળો છે કે જે પૃથ્વીનું પાલન કરતો હતો ત્યારે તમે સત્રની દીક્ષા લીધેલી. તો પરીક્ષિતની હયાતીમાં શૌનકાદિઓએ યજ્ઞ સત્રની દીક્ષા લીધી હતી અને હવે ભૂતલનો ત્યાગ એમનો થઈ ગયો છે. આવા પ્રભાવ વાળો છે એનો અર્થ શું થયો એ અહીંયા બતાવી રહ્યા છે. ઇત્થમ ભૂત અનુભાવો અયમ, એનો અર્થ કરેલો છે કે જે મૃત્યુ પામેલો છે એ પણ જીવતો રહે અથવા તો કલિકાલનો પણ પરાભવ કરી શકે એવો પ્રભાવ
અભિમન્યુના પુત્રનો હતો, એનાથી એની શૌર્યનું પ્રદર્શન કર્યું. અને યસ્થી પાલયત ક્ષોણીમ યુયમ સત્રાય દીક્ષિતા, એ ઉત્તરાર્ધથી એમ કહ્યું કે એના રાજ્યમાં તમે સત્રનો આરંભ કર્યો હતો. જો સત્રનો આરંભ તમે ન કર્યો હોત તો તમે પરીક્ષિત જ્યાં પ્રાયોપવેશ કરીને બેઠા હતા ત્યાં તમે પણ આ ભાગવત સત્રનું શ્રવણ કરવા ગયા હોત. તમે સંવત્સરની દીક્ષા લીધેલી હોવાથી ત્યાં તમે સંવત્સરની દીક્ષા લીધેલી હોવાથી જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મરતું નથી એ વાક્યનો વિરોધ નથી. કારણ કે અગ્નિ અને સોમના સંબંધવાળાથી જ હિંસા કરવાનું કહેલ છે. પરીક્ષિત પૃથ્વીનું પાલન કરતો હતો ત્યારે સત્રાય એટલે 1000 વર્ષ ચાલે તેવા સત્રની જ તમે દીક્ષા લીધેલી. તેમ તે પાલન કરતો ન હોત તો મોટા કર્મનો આરંભ કરવાનું બને નહીં. આથી મોટા યજ્ઞ ન કરવાનું પણ દ્રઢ થયું. તો એને મૂળથી પણ જોઈ લઈએ. અન્યથા ભવંતોપી ભાગવત શ્રવણાર્થમ ગચ્છેયુઃ દીક્ષિતાઃ સંવત્સર દીક્ષાયાઃ કૃતત્વાत् ન કશ્ચિત મ્રિયતે તાવત ઇતિ વાક્યેન ન વિરોધઃ. અગ્નિશોમીય પ્રવૃત્ત્યેવ હિંસાયાઃ વિધાનાत्. આમાં પાઠભેદ છે. પાઠભેદમાં આમાં ન વિરોધ એમાં જે નિષેધ છે, વિરોધ નથી, એ નિષેધ અમુક પુસ્તકમાં નથી. એટલે વાક્યેન વિરોધ એવો પાઠ પણ છે. પરંતુ મૂલકારે તો ન વિરોધ એ પાઠને જ સ્વીકાર્યો છે. અને પુરુષોત્તમજીએ પણ એ પાઠને સ્વીકારીને જ અર્થ પણ કરેલો છે કે તથા ચ દીક્ષાયામ શામિત્રસ્ય અભાવેન મૃત્યોઃ આહ્વાનાભાવાદ અવિરોધઃ. આ લોકોએ જે સત્રની દીક્ષા લીધી હતી એમાં શામિત્ર કર્મ એટલે કે પશુ હિંસા એનો કોઈ સંકલ્પ હતો નહીં. અને તેથી ત્યાં મૃત્યુનું આવાહન પણ કર્યું ન હતું. અને મૃત્યુ ત્યાં આવ્યો ન હતો, તેથી અહીંયા પરીક્ષિતનું મરણ થઈ જાય એમાં કોઈ વિરોધ નથી. લેખકાર પણ ન વિરોધ એમ નિષેધ સાથેનો જ સ્વીકારે છે. તો તૈર્હિ મૃત્યુ નિરુદ્ધ ઇતિ રાજ્ય અન્યથા ભાવો ન ઘટતે. તો લેખકાર એમ કહી રહ્યા છે કે જે શૌનકાદી ઋષિઓએ મૃત્યુને ત્યાં નિમંત્રિત કર્યો અને તેથી તે નિરુદ્ધ થયેલો હતો. તેથી રાજાનો અન્યથા ભાવ અહીંયા ઘટિત નથી થતો. અર્થાત રાજાનું સર્પદંશથી જે મૃત્યુ થયું છે એ મૃત્યુ થઈ શકે છે, કેમ કે મૃત્યુ ત્યાં નિરુદ્ધ છે. લેખકાર એનો એવું તાત્પર્ય બતાવી રહ્યા છે. ને 8મો શ્લોક તો એ વાત કરી રહ્યો છે, જોઈ લઈએ આમ ભૂલથી પણ ફરીથી.
न कश्चित् म्रियते तावत् यावदास्ते यहान्तक एतदर्थं हि भगवान् आहूत परमर्षिभिः अहो नृलोके पीयेत हरिलीलामृतं वचः। यह भगवान् आहूतः शामित्र कर्मणि मृत्युराहूतः इति उभयाह्वान पक्षम् अंगीकृत्य आहु। लोके कोऽपि न म्रियताम् अस्मत्सत्रेण आविर्भूतेन अमृतेन पीतेन अमरा एव भवन्तु सर्वे मध्येऽपि न म्रियन्ताम् इति अर्थं निश्चित्य तन्निर्वाहार्थं परमर्षिभिः आह्वानसमर्थैः भगवान् इह आहूतः। तच अदृश्यः कथारूपेण समागतः। भगवान यहाँ कथारूपથી पधारे। अतएव अहो इत्याश्चर्यम्। ये तो लोके हरिलीलामृतं वच पीयेत अस्माभिः सत्रं समारब्धं स्वापकीर्ति निवारणार्थं तत्रे हि समारब्धे सर्वे म्रियन्ते यत्सत्रायागुरते इति श्रुते किमेते सत्रेणः इति च। अतः तद्दोष परिहारार्थं ऋषिभिः एवं विचारितम् अत्र भगवान् आह्वातव्यः योगश्च तत्र समर्पणीयः मृत्युश्च शामित्रकर्मणि ततश्च अस्मदपकीर्तिः गमिष्यति इति। तत्र भगवता तथैव सम्पादितम् स्वयं आगतः कथारूपेण च समागतः तद्द्वारा इदं तु आश्चर्यम्। अतो दृष्टद्वारैव प्राणिनाम् अमृतं भविष्यति अन्यथा वरादिद्वारेण अदृष्टद्वारा तत्सिद्ध्येत्। अतः आश्चर्यस्य सिद्धत्वात् भगवच्चरित्रमेव वक्तव्यं त्वया नान्यद् इति। ननु ते स्वतैव स्वमृत्युं निवारयिष्यन्ति किं भवत्प्रयासेन इत्यतः मन्दस्ति। એટલે આમાં એવું લાગે છે હજી નિર્ણયાત્મક તો નથી હિનાનો એવો અંદાજ છે કે આ ભાગવત સત્રની વાત થઈ રહી છે। ભાગવત સત્રની વાત થઈ રહી છે અને બીજી વાત એ પણ અહીંયા જે ફૂટનોટ છે ને જે એમાં મને એવું લાગે કે હિંસા જે કરવાની વાત છે ને એ હિંસા કરવાની વાતમાં કહી રહ્યા છે કે મૃત્યુને બોલાવેલ નથી। હિંસા થાય તો મૃત્યુ થાય ને કોઈક રીતે તો એ અર્થમાં જ કહી રહ્યા છે। એટલે પરીક્ષિતનો જે મૃત્યુ થયું છે ને એમાં કોઈ જાતનો વિરોધ નથી એમ અહીંયા કહેવા માંગી રહ્યા એવું મને લાગે। એટલે અહીંયા મૃત્યુને બોલાવેલ નથી એ શબ્દમાં હિંસાના અર્થમાં મને લાગે પશુ બલિ છે નહીં આમાં આ સૂત્રમાં તો પશુ બલિ છે નહીં ને તો એટલા એ અર્થમાં જ અહીંયા કહી રહ્યા એવું લાગે। એટલે ઉપર શું કહ્યું કે જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મરતું નથી એ વાક્યનો વિરોધ નથી એ જે કહ્યું ને એનાથી મને આ રીતે બેસી રહ્યું છે। જે સુબોધનીજીમાં તો કહેલું જ છે ને કે તમે તેના રાજ્યમાં જ તમે સત્રનો આરંભ કરેલો અને તેમ ન હોત તો તમે પણ ભાગવતનું શ્રવણ કરવા જાત। એટલે આ ભાગવતનું શૌનક વગેરે
ઋષિઓ ભાગવતનું શ્રવણ કરવા નથી ગયા, કારણ કે એ લોકો એમનો આ સત્ર કરેલો છે. અહીંયા લખેલું જ છે. સુબોધનીજી આગળ બેન, આ જે વાત છે ને, જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મરતું નથી. તો મૃત્યુ છે એટલે એ ભાગવતજીની જે કથા ચાલી રહી છે એને જ અહીંયા એ રીતે બતાવી રહ્યા છે કે જે કથારૂપી અમૃત છે તો એને જ અહીંયા બોલાવી લીધા છે. તો મને તો 16મા અધ્યાયમાં પણ એ જ રીતે સમજાયું હતું કે ત્યાં મૃત્યુ નહીં બોલાવેલું છે એટલે ભગવત કથા ચાલી રહી છે. તો એ રીતે અહીંયા અમરતાની પ્રાપ્તિ કરી રહ્યા છે એમ. અને છેલ્લે ત્યાં પણ એવું કહેલું જ છે કે જો જાણી ન શકાય તેવી રીતે તે અમૃતની પ્રાપ્તિ જો ભગવાન પધાર્યા ના હોત તો એવું થાય. અત્યારે તો જાણી શકાય તેવી રીતે અમૃતની પ્રાપ્તિ જીવોને થઈ રહી છે. તો એ ભાગવત સત્રની વાત આપણે કરીએ તો અત્યારે જે હિંસા કરવાની ન હોતી મૃત્યુને બોલાવેલ નથી એ એમના સત્રની વાત કરી. અને પરીક્ષિતનું મૃત્યુ થયું તેમાં વિરોધ નથી એ જે કહી રહ્યા છે ને, તો એમનું તો ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ છે ને, એ અર્થમાં જ અહીંયા કહી રહ્યા હોય એવી રીતે મને સમજાય છે કે પરીક્ષિતનું મૃત્યુ થયું પણ એમાં એ ભાગવતજીની કથા સાંભળીને એમને તો ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ છે. એટલે પરીક્ષિતનું મૃત્યુ થયું તેમાં વિરોધ નથી એવું કંઈક સમજી શકાય એવું લાગે છે. એવું મને લાગે છે. ત્યાં પણ મને 16માં પણ એ જ રીતે ભાગવતજીની મૃત્યુથી ભાગવતજીની જે કથારૂપી અમૃત છે ને એ જ રીતે સમજાયું હતું મને. એવું સમજાય છે જે એવું એ લોકો આયુષ્યની વૃદ્ધિ થાય તે માટે એ લોકો શું કરે છે? તો તે લોકો તેમાં જે સમજાવતો આપે કે મૃત્યુ મુખ્ય કર્તાનો ભોગ ન કરે ત્યાં સુધી યજ્ઞમાં પશુનો હોમ કરી મૃત્યુને હવી આપવામાં આવે છે. એટલે મૃત્યુ ત્યાં સુધી બેસી રહે છે. એ બીજા કોઈનું મૃત્યુ કરતો નથી. એટલે મૃત્યુને બોલાવેલું છે તો ત્યાં હવીશ એમને આપ્યા કરે છે. એટલે કોઈનું મૃત્યુ થતું નથી. ત્યાં એટલી સમજ હતી. એટલે અહીં સુધીની વાત તો જે કે છે ને એ તો યજ્ઞની જે ચાલી રહી છે આખી કથાની તો હજુ નથી આવી રહી એવું લાગે છે. કારણ કે આ લોકો કરવા બેઠા છે યજ્ઞ, એમને તો એટલું એમના માટે આસક્તિ પણ નથી કથાની ઉપર. એટલે અહીં સુધીનો તો જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મળતું નથી. એ વાત 7મા શ્લોકથી થઈ હતી વખતે એમાં પશુને મૃત્યુનો ભાગ સમજાય. એવું આમાં સમજાય કે 42 અને 43મો જે શ્લોક આવ્યો ને એમાં પરીક્ષિતજી ભલે ભૌતિક શરીર એમને છોડી દીધું છે પણ એ છતાં પણ હયાત હોય એવી રીતે 42-43 આવ્યું. અને એટલે પછી 44માં એવું કહેવા માંગતા હોય કે એમનું મૃત્યુ એટલે જે આપણે લોકમાં જે રીતે મૃત્યુ થાય છે એવી રીતે એમનું મૃત્યુ નથી થયો, એટલે આ વાક્યનો વિરોધ નથી. એટલે એમનું મૃત્યુ અલૌકિક છે, કારણ કે તક્ષક પણ અલૌકિક છે. હવે 18મા અધ્યાયમાં પણ એવું આવશે કે અલૌકિક તક્ષક દ્વારા એમને મૃત્યુ પામ્યા છે. એટલે લૌકિક રીતે એ મર્યા નથી. એટલે આજે આગળના સત્રનું જે વાત કરી એની સાથે આનો વિરોધ નથી એવું સમજાય છે. ઉત્થાનિકામાં પણ એવી જ વાત કરી છે ને, ભાગવતથી અજર અને અમર થઈ બ્રહ્મરૂપ જ થઈ ભગવાનની પેટે આનંદ કરે છે એમ કહીને, એમ જે વાત કરી છે ને. હા, તો પરીક્ષિતનું મૃત્યુ થયું એમાં વાંધો નથી, વિરોધ નથી, ઉઠાવી રહ્યા છે. યજ્ઞ કરી રહ્યા છે એ લોકો, બધું જ બરાબર છે. પણ મૃત્યુને અહીંયા બોલાવેલું છે ને એ અર્થમાં તો મને ભાગવતજીનું જે એમને જે સ્ટાર્ટ કર્યું, સૂતજીને બોલાવ્યા અને જે કથાનું પાન કરવાનું જે એમને શરૂ કર્યું એ જ વિશે મને એમાં 7મા શ્લોકમાં પણ 7મા ને 8મું કન્ટિન્યુ છે. 8માંથી આપણને વિશેષ ખુલાસો થાય છે કે આ મૃત્યુને અહીંયા તો મૃત્યુને એટલે મૃત્યુ કોઈ દેવને અહીંયા બોલાવેલો છે એ અર્થમાં મને નથી સમજાયું. મને એવું જ સમજાયું છે કે મૃત્યુ એટલે ભાગવતજીને બોલાવેલા છે. એટલે હવે આ અમૃત જેવી કથા સાંભળી રહ્યા છે એટલે કોઈનું મૃત્યુ 7મામાં અધૂરો વિષય છે, ત્યાંથી કન્ટિન્યુ 8મો વિષય કરી રહ્યા છે. ત્યારે પણ મને સમજાયું.
થોડું કરીશું હજી વિચાર, પછી જોઈએ. પૂર્ણિમાબેન કંઈ કહેવું છે? હા, જે દંડવત પ્રણામ. હિનાબેને કીધું, હું ટ્રાય કરું છું કે હિનાબેને કીધું એ બધું બરાબર છે, પણ અહીંયા આ લોકોના સોનકજીએ જે સત્ર આખો ચાલુ જે કર્યો છે ને, તો એમાં 7માની ઉત્થાનિકામાં છે કે યજ્ઞનો આરંભ તો આયુષ્યની વૃદ્ધિ થાય તે માટે જ કરેલો છે. એટલે એમનો જે સત્ર ચાલુ કરવા માટે આયુષ્યની વૃદ્ધિ અને કોઈનું મૃત્યુ ન થાય અને એ રીતે જ અમૃત બધાને મળે, એ જ એ લોકોનો સોનકજીનો વિચાર હતો સત્ર ચાલુ કરવામાં. અને હિંસાની જે કર્મમાં ભગવાન મૃત્યુને બોલાવેલ છે એવું 7મામાં કીધું કે જે આમ તો એ લોકોના સત્રમાં હિંસા કરવાની પશુબલી હતી જ નહીં, પણ ભગવાન મૃત્યુને બોલાવે છે તેના માટે મહાપ્રભુજી જ પોતે સ્પષ્ટતા કહી રહ્યા છે કે ભગવાન મૃત્યુ એટલે મને એવું લાગે છે કે આદિદૈવિક મૃત્યુને જ ત્યાં સત્રમાં બોલાવી લીધેલા હતા. એટલે તે વખતે કોઈનું પણ મૃત્યુ ન થાય, પણ તેમ છતાં બી આ લોકોનું સત્ર ચાલુ છે, એ લોકોની કથા બી ચાલુ છે, યજ્ઞ અને કથા, તેમ છતાં બી પરીક્ષિતજીનું અત્યારે થયું છે. કારણ કે પરીક્ષિતજીનું થયું પછી જે અજર અમર ભગવાનની કૃપાને ભાગવતથી અજર અમર જે થઈને એ બ્રહ્મરૂપે જે બિરાજી રહ્યા છે, એનો જ અહીંયા પહેલી ફૂટનોટમાં 44માં એનું જ કનેક્શન કર્યું હોય એવું લાગે છે કે પરીક્ષિતનું મૃત્યુ થયું એમાં કોઈ જ વાંધો નથી, કારણ કે એ તો ભગવાનની કૃપાને ભાગવતથી પોતે અજર અમર જ છે એમ. એટલે મૃત્યુ થયું તેમાં કોઈ વિરોધ નહીં, કારણ કે અહીંયા આખો એમનો સત્રનો ટાર્ગેટ જ હતો કે કોઈનું મૃત્યુ ન થાય. અને 9મા શ્લોકમાં બી કીધું છે કે આળસુ, ઓછું બુદ્ધિવાળા અને ઓછા આયુષ્યવાળા વય વગેરે પણ, એટલે એ રીતે બીજા બધાનું નકામા કર્મથી જે વ્યતીત થઈ જાય છે બીજા લોકોનું, એનામાંથી એ લોકોને બહાર કાઢવા માટે જ આ સત્રનો એ લોકોનો એ હતો નિર્ણય કે બધાની આયુષ્યની વૃદ્ધિ થાય અને બધાનું જ કલ્યાણ થાય. એ રીતે આદિદેવિક, મારો હિનાબેનથી ખાલી આટલો છે કે આદિદેવિક મૃત્યુ, ભગવાન મૃત્યુ, એ જે કીધું છે ને, મને એવું લાગે છે કે આદિદેવિક જ ત્યાં મૃત્યુ ત્યાં બિરાજતા હતા સત્રમાં. એટલે અહીંયા કે છે તોમ છતાં બી કેમ પરીક્ષિતજીનું મૃત્યુ થયું, કારણ કે પરીક્ષિતના રાજ્યમાં જ તમે સત્રની દીક્ષા લીધી છે અને તેમ છતાં બી એમનું થયું તો વાંધો નથી, વિરોધ નથી, એવી સ્પષ્ટતા કરતા હોય એટલું મને સમજાય છે. દંડવત પ્રણામ. ભગવાન મૃત્યુથી કથાનું જ સમજાય છે ને. એ જો તમે 8મા શ્લોકની 3જી લીટીમાં છેલ્લેથી એવો ભવિષ્યના પ્રયોજનનો નિશ્ચય કરીને, કારણ કે કોઈ ના મરો, વચ્ચે પણ ના મરો, મધ્યમાં પણ ના મરો, પહેલા પણ ના મરો, પછી પણ ના મરો, એ જે કહ્યું ને તે નભે તે માટે ભગવાનને બોલાવવાની શક્તિ વાળા મોટા ઋષિઓ ભગવાનને બોલાવેલ છે. એટલે ભગવાન મૃત્યુને તમે જે કહો છો એ રીતે તે કોણ છે એને જ કહે છે, અને તે જોઈ ન શકાય તેવા કથાના સ્વરૂપથી આવેલા છે. તેથી જ અહો શબ્દથી આશ્ચર્ય દર્શાવેલ છે, કારણ કે લોકમાં હરિની લીલારૂપ અમૃતવાળા વચનનું પાન થાય છે. તો એને જ અહીંયા આશ્ચર્ય બતાવી અને પછી એ અમૃત રૂપની પ્રાપ્તિ કરવી. 7 અને 8 જે શ્લોક છે ને એ બે જોડે જ લેવાના છે, અને અલગ અલગ સમજીશું ને તો મૃત્યુ રૂપ જ સમજાશે. તો તમારી સાચી વાત છે, પણ 8મો શ્લોક સાથે લઈશું ને તો સમજાશે કે હરિની કથા રૂપ જ કે અમૃતની જ અહીંયા વાત ચાલી રહી છે, એવું મને સમજાય છે. અને 44મા શ્લોકમાં એ જ રીતે કહેતા હોય તો કથારૂપી અમૃતનું જ પાન મૃત્યુને બોલાવેલ નથી, તેથી તમારું સત્ર ચાલતા પરીક્ષિતનું મૃત્યુ થયું તો એ અમૃતનું પાન કરીને જ એમને જે ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ, એ અર્થમાં જ મને તો સમજાય છે.
જેથી મને આઠમા શ્લોકનો શ્લોકાર્થ છે ને, ત્યાં એમ કીધું છે કે જ્યાં સુધી અહીં મૃત્યુ રહેલ છે ત્યાં સુધી કોઈ પણ મરશે નહીં. તો ઈ જે આગલા 7મામાં જે કીધું ને કે ભગવાન મૃત્યુને બોલાવ્યા છે, એ રીતે મૃત્યુને બોલાવેલા છે ત્યાં સુધી કોઈ મરશે નહીં. કારણ કે આ પ્રયોજનથી મોટા ઋષિઓએ ભગવાનને, એટલે મોટા ઋષિઓ દ્વારા કથારૂપ, તમે જેમ કહો છો ને, ઈ ભાગવતની કથાના અમૃતરૂપ ભગવાનને અહીં બોલાવેલ છે. એટલે મૃત્યુ જે રહેલ છે અને ભગવાનને બોલાવેલ છે એ વાત અહીંયા 8મામાં જુદું પાડી રહ્યા હોય ને એવું સમજાય છે. હિનાબેન, જે કહેશે હવે મને તો આટલું સમજાય. હવે આમાં એટલું સમજાય છે, એક વાત તો એ કે શૌનકાદી જે સત્ર કરી રહ્યા છે એ સત્રમાં કોઈ પશુ હિંસા નથી, અને તેને કારણે એ સત્ર ચાલતો હોય એમાં કોઈનું પણ મૃત્યુ ન થાય. કેમ કે શરૂઆતથી આપણે એ વાત જોઈ હતી કે એમની અભિલાષા અને એમને એવું આર્ષિક જ્ઞાન પણ હતું કે પૂર્વમાં આવા સત્રનું આયોજન થતા એમને ભગવત કથાનો સંગ પ્રાપ્ત થયું હતું, શ્રવણનો લાભ. તો એવું આયોજન અમે પણ કરીશું તો આપણને પણ એ અવસર પ્રાપ્ત થશે. અને તેથી એટલા માટે એ લોકો પોતે પણ બધા સત્રમાં દીક્ષિત હોય, એ લોકો જ્યાં સુધી એમની મનોરથ પૂર્ણ ન થાય ત્યાં સુધી એમનું જીવન ટકેલું રહે, તેથી લાંબા આયુષ્યની અભિલાષા પણ એમને હતી. લૌકિક દ્રષ્ટિથી નહીં, પરંતુ ભગવત કથાના શ્રવણનો એમને અવસર પ્રાપ્ત થઈ જાય એટલા માટે એમને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય એવી અભિલાષા એમની હતી. તો તેથી એમણે મૃત્યુ, ભગવાન જે મૃત્યુરૂપ છે એને પણ અહીંયા બોલાવ્યા છે. હવે એનાથી એક વાત એ થાય છે કે અહીં કોઈનું મૃત્યુ ન થાય એનો વિસ્તાર ભૂતલ ઉપર પણ કોઈનું પણ મૃત્યુ ન થાય એવું તો સંભવ જ નથી. કારણ કે બધા અમર થઈ જાય તો સત્રનો પછી વિશેષ લાભ શું? કેમ કે અન્યને તો જે પ્રયોજન હોય નહીં એવું ભગવત કથાના શ્રવણનું. એટલે એક વસ્તુ તો એ છે કે અહીં કોઈનું મૃત્યુ ન થાય, એમાં યજ્ઞમાં હોમવાના ભાગરૂપે કે પદાર્થ રૂપે કોઈ પશુ આદિની હિંસા ન થાય, કે સત્રમાં જે દીક્ષિત છે એ લોકોનું જીવન ટકેલું રહે, એ એનું મુખ્ય પ્રયોજન છે. તો એ વાત એક તો ત્યાં એ સમજવાની છે. હવે અહીંયા જે કહ્યું કે ઇત્થમ ભૂતાનુભાવોયમ 24મા શ્લોકમાં, તો અભિમન્યુ જો આપણા પરીક્ષિત જે છે એમનું જે મૃત્યુ થયું છે એ તો સત્રના ભૂમિથી બહિર્ભૂત છે. તો અહીં કોઈનું મૃત્યુ ન થાય એનો મતલબ સત્રનું જે આયોજન થયું છે ત્યાં ન થાય. તેથી આ વચનનો વિરોધ પરીક્ષિતના મૃત્યુથી થતો નથી. પરીક્ષિત તો બહિર્ભૂત પ્રદેશમાં છે, તો એનું ત્યાં મૃત્યુ થઈ જાય એનાથી આ વચન અહીંયા બાધિત થતું નથી. હવે જે અહીંયા કહ્યું છે કે મરેલો પણ જીવતો રહેલો છે, એ તો પરીક્ષિતનું મહાત્મ્ય છે કે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી એમનું શરીર દગ્ધ થઈ ગયું, તેમ છતાં પણ એ જીવતો રહ્યો, એવો એનો પ્રભાવ છે. અને બીજો કલીનો પરાભવ એણે કર્યો છે, એ એનો પ્રભાવ છે. તો જ્યાં સુધી અહીં મૃત્યુ છે ત્યાં સુધી કોઈ મરતું નથી, એ વાક્યનો વિરોધ નથી. કારણ કે અગ્નિ અને સોમના સંબંધ વાળાથી જ હિંસા કરવાનું કહેલ છે. એટલે મૃત્યુ થતું નથી એનો મતલબ શું? આયુષ્ય સમાપ્ત થાય અને મૃત્યુ ન થાય એવો મતલબ નથી, પરંતુ યજ્ઞમાં બલિના રૂપમાં કોઈની હિંસા ન થાય એ તાત્પર્યથી અહીંયા મૃત્યુ થતું નથી એવું સમજવું જોઈએ. તો જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી કોઈ મરતું નથી, એ વાક્યનો આ કારણથી વિરોધ નથી. હા જી, સરસ થયું. પ્રણામ જીજી. હલો, ભલે આગળ. પ્રણામ જીજી.
મારો શ્લોક છે આજે. પ્રથમ સ્કંદના અવગાહનમાં ઉત્તમ અધિકારી પ્રકરણ અંતર્ગત આજે આપણે 18મા અધ્યાયનું અવગાહન કરવાનું છે. એમાં સૌથી પ્રથમ વિષય અનુક્રમ મણિકામાં જોઈએ તો પરીક્ષિતને થયેલો બ્રાહ્મણનો શાપ. અધ્યાય ત્યાગનું નિરૂપણ કરતા ત્યાગનું કારણ જે વૈરાગ્ય તેનાય કારણ રૂપે રહેલો શાપ છે તેનું નિરૂપણ કરીને ધર્મની ઉન્નતિનું નિરૂપણ. હવે 18મા અધ્યાયનું પારાયણ કરું છું. સૂત કહે છે, જે અદ્ભુત કર્મ કરનાર ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લીધે માતાના ઉદરમાં અશ્વસ્થામાના અસ્ત્રથી બળેલો ખરેખર ન મર્યો અને અંતઃકરણ ભગવાનને સમર્પણ કરેલો, જે ગણો ભય કરનાર, પ્રાણોનો નાશ કરનાર, બ્રહ્મના કોપથી ઉદ્યમ કરનાર તક્ષકથી મોહ ન પામ્યો. અજીતની વ્યવસ્થા જાણનારા તે વૈયાસકીના શિષ્યે સર્વ તરફથી સંઘનો ત્યાગ કરી ગંગામાં પોતાના દેહનો ત્યાગ કર્યો. 3 શ્લોક સંપૂર્ણ થયા. ચોથો શ્લોક. ભગવાનની વાર્તા કરનારા, તેમની કથારૂપ અમૃતમાં આનંદ કરનારા અને તેમના ચરણ કમલને ભજનારાઓને અંતકાલે પણ ગભરાટ થતો નથી. શ્લોક 5. અહીં કલીએ સર્વ તરફથી પ્રવેશ કરેલ હોવા છતાં જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુનો પુત્ર મહાન ચક્રવર્તી ઈશ હતો ત્યાં સુધી કલીનો પ્રભાવ ચાલ્યો નહીં. છઠ્ઠો શ્લોક. જે દિવસે જે સમયે ભગવાને પૃથ્વી તજી તે જ સમયે અહીં અધર્મની જેમાંથી ઉત્પત્તિ થાય છે તે કલી ચાલુ થયો. 7મો શ્લોક. સાર ભોગવનાર ભમરાની પેઠે ચક્રવર્તીએ કલીનો દ્વેષ કર્યો નહીં, કારણ કે પુણ્યો કલીમાં તરત ફળ આપે છે, કરેલા જુદા પાપો તરત ફળ આપતા નથી. 8મો શ્લોક. પરંતુ બાળકોમાં શૂરવીર ધીર પુરુષોથી ભય પામતો કલી, જે સાવધાન રહીને ગાફલ પુરુષોમાં વરુની પેઠે કાર્ય કરે છે, તેનાથી શું થવાનું? શ્લોક 9. વાસુદેવની કથા સાથેનું આ પવિત્ર પરીક્ષિતનું આખ્યાન જે તમે પૂછેલું તે મેં તમને કહ્યું. શ્લોક 10. યા જેમના ઘણા કર્મો કથા કરવા યોગ્ય છે તેવા ભગવાનના ગુણો અને કર્મોના આધારવાળી જે કથાઓ હોય તે સમૃદ્ધિ ઈચ્છનાર પુરુષોએ શ્રવણ કરવા યોગ્ય છે. ઋષિઓ કહે છે. શ્લોક 11મો. હે સૂત, હે સૌમ્ય, તમે શાશ્વત વર્ષો જીવો, કારણ કે તમે મર્ત્યોના અમૃતરૂપ શ્રી કૃષ્ણનો નિર્મલ યશ અમને કહો છો. 12મો શ્લોક. આ આનંદ રહિત કર્મમાં ધૂમડાથી કાળા થયેલા દેહવાળાઓને તમે ગોવિંદના ચરણ કમલના મીઠા રસનું પાન કરાવો છો. શ્લોક 13. ભગવાનના સંગવાળાના સંગના થોડા ભાગની પણ બરાબર અમે સ્વર્ગને કે મોક્ષને ગણતા નથી, તો પછી મર્ત્યોની આશીષોને કેમ જ ગણીએ? 14મો શ્લોક. સર્વથી ઉત્તમોના સદાના શ્રેષ્ઠ પ્રાપ્ત કરવાના સ્થાનની કથાથી રસ જાણનાર કોણ જ તૃપ્તિ પામે? ભવ અને બ્રહ્મા જેમાં મુખ્ય છે તેવા જે યોગેશ્વરો છે તેઓ પણ ગુણ રહિતના ગુણોનો અંત પામ્યા નથી. 15મો શ્લોક. હે વિદ્વાન, જેને નિશ્ચય ભગવાન મુખ્ય છે એવા અમારા તમે મોટા ભક્તોના એક જ ઉત્તમ ફલરૂપ હરિનું ઉદાર અને વિશુદ્ધ ચરિત્ર શ્રવણ કરવા ઈચ્છતા અમને વિસ્તારથી જણાવો. 16 અને 17મો શ્લોક. તે ઘણી બુદ્ધિવાળા મોટા ભક્ત પરીક્ષિતે જે શુકે કહેલા જ્ઞાનથી નિશ્ચય મોક્ષ કહેવાતા ગરુડની ધજાવાળાઓના ચરણના મૂળને પ્રાપ્ત કર્યું, તે ઘણું પવિત્ર, ખુલ્લા અર્થવાળું, ઘણી અદ્ભુત યોગની સ્થિતિવાળું, અનંતના ચરિત્ર સાથેનું, ભક્તોને આનંદ કરનારું પરીક્ષિતનું આખ્યાન અમને કહો. સૂત કહે છે, અહો, અમે આજે વિલોમથી ઉત્પન્ન થયેલા હોવા છતાં પણ વૃદ્ધોની સેવાથી સફળ જન્મવાળા થયા જ છીએ. ઘણા મોટા પુરુષોની કથા કહેવાની આજ્ઞા દુષ્કુલમાં થયેલા જન્મની મનની પીડાને તરત જ દૂર કરે છે. 19મો શ્લોક. તો પછી ઘણા ઉત્તમ પુરુષોના એક જ ઉત્તમ પ્રાપ્ત કરવાના સ્થાનરૂપ તેમનું નામ કહેનારાનું તો કેવું જ શું? જે ભગવાન અનંત શક્તિવાળા અનંત છે,
અને જેમના ઘણા ગુણો હોવાથી જેમને અનંત કહે છે. 20મો શ્લોક. બીજા પ્રાર્થના કરનારાઓને તજીને ગુણોથી જેમની સમાન અને અધિક કોઈ નથી તેવા ન ઈચ્છનારના આ ચરણની રેણુને લક્ષ્મી ભજે છે તેમનું હે ઋષિઓ આટલું સૂચન ઘણું થઈ ગયું. 21મો શ્લોક. છતાં પણ જેમના ચરણમાંથી નીકળેલું બ્રહ્માએ સમર્પણ કરેલું પૂજનનું જલ શંકર સહિત જગતને પવિત્ર કરે છે તે મુકુંદથી જુદો લોકમાં ભગવાન પદાર્થ કયો છે? 22મો શ્લોક. જેમનામાં પ્રેમવાળા ધીર પુરુષો દેહ વિગેરેમાં વધેલા સંઘને તરત જ દૂર કરી જેમાં અહિંસા અને શાંતિ પોતાનો ધર્મ છે તે છેવટના પરમહંસના સ્થાનને પ્રાપ્ત કરે છે. 23મો શ્લોક. હે સૂર્ય જેવા તેજસ્વીઓ, કારણ કે તમે મને પૂછ્યું તેથી આ વિષયમાં મારું જેટલું જ્ઞાન છે તેટલું હું કહીશ. પક્ષીઓ પોતાની શક્તિ જેટલા આકાશમાં ઉડે છે તેમ જ્ઞાનીઓ વિષ્ણુનું ચરિત્ર પોતાની યોગ્યતા જેટલું જાણે છે. 24મો શ્લોક. એક દિવસ ધનુષ્ય ખેંચીને વનમાં મૃગ્યા કરતા મૃગોની પાછળ દોડતા થાકેલા તરસ્યા થયેલા અને ઘણું ભૂખ્યા થયેલાને જલાશય ન જોતા તે આશ્રમ સપ્તાહથી પ્રવેશ કર્યો. 25 અને 26 શ્લોક. બેઠેલા શાંત નયન નીચેલા ઇન્દ્રિયો પ્રાણ મન અને બુદ્ધિને રૂંધેલા આનંદ કરતા 3 સ્થાનોથી ઉપર પ્રાપ્ત થયેલા બ્રહ્મરૂપ થયેલા વિકાર રહિત વિખાયેલી જટાથી ઢંકાયેલા રૂરુ મૃગના અને કૃષ્ણમુગના ચામડા ઓળેલા મુનિને જોયા. 27મો શ્લોક. સુકાઈ જતા તાડવા વાળાએ તેવી રીતે રહેલા પાસે જલ માંગ્યું. તૃણભૂમિ વગેરે જેને મળેલ નથી, પૂજન અને મીઠી વાણી જેને પ્રાપ્ત થયા નથી તેવાએ પોતાનો તિરસ્કાર કરેલો જેવો માનતા અહો ક્રોધ કર્યો. 28મો શ્લોક. હે બ્રહ્મન, ભૂખ અને તરસથી પીડાયેલા અંતઃકરણ વાળાને એકદમ બ્રાહ્મણ પ્રતિ પહેલા કોઈ વાર ન થયેલો તેવો અમર્ષ અને મન્યુ પણ થયા. 29મો શ્લોક. તે તો જતા જતા ક્રોધથી બ્રહ્મ ઋષિના ખભા ઉપર ધનુષ્યના છેડાથી મરેલા સાપને મૂકી શહેરમાં આવ્યો. 30મો શ્લોક. જેના સર્વ કર્મો શાંત થઈ ગયેલા છે તેવા આણે શું નયનો મીચેલા છે અથવા શત્રુબંધુઓથી શું થાય તેમ છે એવા વિચારથી ખોટી સમાધિ કરી છે. 31મો શ્લોક. તેના ઘણા તેજસ્વી બાલક પુત્રે બાળકો સાથે ફરતા રાજાએ તાતને પાપ પ્રાપ્ત કરાવેલું છે એમ સાંભળી આ પ્રમાણે કહ્યું. 32મો શ્લોક. પુષ્ટ થયેલા બલિ ખાનારાઓની પેઠે પાલન કરનારાઓને અધર્મ આશ્ચર્યકારક છે. દાસો જે સ્વામીનો અપરાધ કરે છે તે દ્વારને સાચવનારા પુત્રાઓનો અપરાધ જેવો છે. શ્લોક 33. કારણ કે બ્રાહ્મણોએ શત્રુબંધુને દ્વારપાલ રાખેલ છે. દ્વારે રહેનારો તે તેઓના ઘરમાં વાસણમાં રાખેલા ખાવા યોગ્ય કેમ થાય? 34મો શ્લોક. અવળા માર્ગે જનારાઓને સજા કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પધારી ગયેલા છે તેથી આજે હું મર્યાદાનો ભંગ કરનારને સજા કરું છું. મારું બળ જુઓ. મિત્રોને એમ કહીને ક્રોધથી લાલ આંખવાળા ઋષિના બાલકે કૌશિકાના જલનું આચમન કરીને વાણીરૂપ વજ્ર નાખ્યું. એવી રીતે મર્યાદાનું ઉલ્લંઘન કરેલા મારા પિતાનો દ્રોહ કરનાર કુલાંગરને 7મા દિવસે મારા પ્રેરેલો તક્ષક બાળી ભસ્મ કરશે. 37મો શ્લોક. પછી બાલક આશ્રમમાં આવી પિતાના ગળા ઉપર સર્પના શરીરવાળા જોઈ દુઃખથી પીડિત થઈ નિશ્ચય મોટા અવાજે રડ્યો. હે બ્રહ્મણ, અંગીરસના કુલમાં ઉત્પન્ન થયેલા પુત્રનું રડવું સાંભળીને ધીરે ધીરે આંખો ઉગાડીને ખભા ઉપર મરેલા સર્પને જોઈ તેને કાઢી નાખી પુત્રને પૂછ્યું, હે પુત્ર, તું કેમ રડે છે? કોણે તારો અપરાધ કર્યો છે? એમ કહેલા તેણે સર્વે જણાવ્યું. 40મો શ્લોક. શાપ આપવા યોગ્ય નહીં એવા રાજાને શાપેલા સાંભળીને બ્રાહ્મણે પુત્રનું અનુમોદન ન કર્યું. અહો, અરે રે, હે અજ્ઞાની, તે મોટું પાપ કર્યું. નાના અપરાધની ભારે સજા કરી. 41મો શ્લોક. હે કાચી બુદ્ધિવાળા પર ગણાતા રાજાને તું મનુષ્યોની સમાન ગણીશ નહીં, કારણ કે તેના સહન થઈ ન શકે તેવા તેજથી રક્ષણ કરાયેલી પ્રજા કલ્યાણો પ્રાપ્ત કરે છે અને કોઈ તરફથી ભય પામતી નથી. 42મો શ્લોક. હાથમાં ચક્ર ધારણ કરનાર નરદેવ નામવાળો
રાજા જોવામાં ન આવે તો હે વાલા આ લોકમાં ઘણા ચોર થાય અને તેનું રક્ષણ ન થતા ઘેટાના ટોળાની પેઠે થોડા સમયમાં નાશ પામે. 43મો શ્લોક. જેના નાથનો નાશ થયો છે તેવા લોકનું ધન ચોરથી હરાતા હવે આપણને કારણ વિનાનું પાપ થશે. જેઓમાં ચોર ઘણા છે તેવા મનુષ્ય પર 44મો શ્લોક. અને ત્યારે વર્ણ આશ્રમ અને આચારના સંબંધ વાળા વેદથી ભરપૂર મનુષ્યોના આર્ય ધર્મનો નાશ થાય છે. પછી ધન અને કામમાં ચોટેલા ચિત્તવાળા મનુષ્યથી કૂતરા અને વાંદરાઓની પેઠે વર્ણશંકર પ્રજા થાય છે. તે નરપતિ તો ધર્મનું પાલન કરનાર સાર્વભૌમ ઘણી કીર્તિવાળો મોટો ભક્ત રાજર્ષિ અશ્વમેઘ યજ્ઞ કરનાર ભૂખ તરસ અને થાક વાળો લાચાર થયેલો હતો. તે શાપ આપવા યોગ્ય ન હતો. 46મો શ્લોક. પાપ રહિત પોતાના સેવકોનો કાચી બુદ્ધિ વાળા બાલકે અપરાધ કર્યો. હે ભગવાન સર્વના આત્મા આપ ક્ષમા કરો. ભગવાનના ભક્તો તિરસ્કાર કરાયેલા, ઠગાયેલા, શાપ અપાયેલા, અપમાન કરાયેલા અને મારેલા હોય તો પણ શક્તિવાળા હોવા છતાં પણ સામે બદલો લેતા નથી. સૂત કહે છે 48મો શ્લોક. એ પ્રમાણે પુત્રે કરેલા અપરાધથી દુઃખી થયેલા તે મહામુનિએ પોતાના રાજાથી તિરસ્કાર કરાયેલા હોવા છતાં તે અપરાધ વિચાર્યો જ નહીં. 49મો શ્લોક. લોકમાં બીજાઓએ દ્વંદ્વનો સંબંધ કરાવેલા સત્પુરુષો મોટે ભાગે દુઃખી થતા નથી અને હર્ષ પામતા નથી, કારણ કે આત્મા ગુણોનો આધાર નથી. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીમાં પ્રથમ સ્કંદનો અધ્યાય 18મો સંપૂર્ણ. ભાગવતાર્થ પ્રકરણ લઈ લઈશું જે 433માં પેજ ઉપર છે. સોળ અને 17માનું ભાગવતાર્થ થઈ ગયું છે. હવે અહીંયાથી હું કલીથી શરૂઆત કરું છું કે 433 પેજ ઉપર કલી. હવે શંકા થાય છે કે પરીક્ષિતને પણ કલીએ દુર્બુદ્ધિ ઉત્પન્ન કરી તેની પાસે ઋષિના ગળામાં મરેલો સર્પ નંખાવ્યો અને તેથી તેનું સર્પદંશ મૃત્યુ કરાવ્યું. તો પછી બીજાઓની મુક્તિ ભાગવતના શ્રવણથી પણ તે કેમ થવા દે? તો મહાપ્રભુજી સમાધાન કરી રહ્યા છે કે એવી શંકા ન રાખવી, કારણ કે પરીક્ષિતને એ દુર્બુદ્ધિ કલીએ ઉત્પન્ન કરી ન હતી, પરંતુ ભગવાને જ ઉત્પન્ન કરેલી એવો નિર્ણય થાય છે. પરીક્ષિતે કલીને રહેવાના સ્થાન આપ્યા. એ આપણે 17મા અધ્યાયમાં જોયું કે એને 5 સ્થાન આપ્યા, જે 5 પ્રકારના 4 સ્થાન આપ્યા અને પછી કલીની માંગણીથી એમણે સુવર્ણમાં 5મું સ્થાન આપ્યું. એ આપણે 37 ને 39ના શ્લોકમાં જોયું કે તેથી બ્રાહ્મણનું અપમાન કરવાની તેની બુદ્ધિ થઈ. એટલે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જે પરીક્ષિતને દુર્બુદ્ધિ થઈ એ કલીને રહેવાના સ્થાન આપ્યા અને એને કારણે એને બ્રાહ્મણનું અપમાન કરવાની તેવી એની પરીક્ષિતની બુદ્ધિ થઈ. દુષ્ટ કલીને સ્થાન આપ્યું તેથી ઋષિના ગળામાં મરેલો સર્પ નાખવા રૂપ તામસ કર્મ કરવાની તેની બુદ્ધિ થઈ. તેથી તેવી બુદ્ધિ અધર્મને લીધે જ થઈ છે. જ્ઞાન રૂપ અગ્નિથી બળેલો તેના દેહનો લૌકિક દાહ થાય તે યોગ્ય નહીં. તેથી ભગવાને બ્રાહ્મણના શાપના બહાનાથી તક્ષકના વિષરૂપી અગ્નિને તેને બાળવા પ્રેરણા કરી અને તે રાજર્ષિનો દેહ સ્વર્ગલોકના દેવતા તક્ષકના વિષરૂપ અગ્નિથી તરત જ બળી ગયો. એ 12મા સ્કંદમાં પણ આના વચન આવી રહ્યા છે. ત્યાં પણ એ રીતે કીધું છે કે રાજર્ષિ પરીક્ષિત તક્ષકના કરતા પહેલા જ બ્રહ્મમાં સ્થિત થઈ ગયા હતા. હવે તક્ષકના વિષની આગથી તેમનું શરીર સર્વના દેખતા જ બળીને ભસ્મ થઈ ગયું. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એમને જ્ઞાનરૂપ અગ્નિ મળેલું હતું, એટલે એ જ્ઞાનરૂપ અગ્નિથી એમનો લૌકિક દાહ ના થાય એના કારણે એમણે આ રીતે તક્ષકને પરીક્ષિત રાજાની બુદ્ધિમાં એમને બ્રાહ્મણનું અપમાન કરવાની બુદ્ધિ કરી અને એ રીતે એમને તક્ષકના બહાનાથી એમને પરીક્ષિતનો દેહનો બાળ્યો. હવે આગળ શંકા
આ ભાગવતાર્થમાં બીજા પેરેગ્રાફમાં ભાગવતનો જે સંદર્ભ આપ્યો છે ને 17, 37, 39 એ જરા સુધારી લેજો. 1, 7, 39 17ની જગ્યાએ 1 અને 37ની જગ્યાએ 7. 1, 7, 39 આ કરો. હા જી. એટલે મેં વચન તો એ 7મા અધ્યાયના જ લીધા, 37 ને 39 ના. હા, હવે શંકા આવી રહી છે કે કલી કાલરૂપ હોય, આકૃતિ રહિત અને સદા રહેનારો છે, તેને વશ શી રીતે કરાય અને રહેવાનું સ્થાન પણ કેવી રીતે અપાય એવો પ્રશ્ન ઉદ્ભવે. તો મહાપ્રભુજી સમાધાન કરી રહ્યા છે કે કલી એ કલયુગના અભિમાન વાળો દેવ છે. પરીક્ષિતના સમયમાં તે કાલના ધર્મોની પ્રવૃત્તિ ન થવી, એટલે કલીનો અધિકાર પરીક્ષિતના સમયમાં ન રહે એ જ કલીને વશ કરવાનું થયું, અને તેના સ્વરૂપનું પરીક્ષિતે રક્ષણ કર્યું. એટલે કે પરીક્ષિતને એમણે હણ્યો નહીં અને તે જ તેને રહેવાનું સ્થાન આપ્યું. એટલે બંને રીતે સમજાવે છે મહાપ્રભુજી કે એને જ્યારે પરીક્ષિતનો રાજ્યકાળ હતો, એ રાજ્યકાળમાં એ કલીના પ્રવૃત્તિ ના થાય, કલીના ધર્મોની પ્રવૃત્તિ ના થાય, અને એને જે રહેવાનું સ્થાન આપ્યું એનાથી એના સ્વરૂપનું રક્ષણ કર્યું. અધર્મરૂપ કલીને સ્થાન આપ્યું અને તેથી તેનાથી ઋષિનું અપમાન થયું. તેવા કાર્યથી પણ પરીક્ષિતનો મોક્ષ થયો, કારણ કે કલી અત્યંત દુષ્ટ નથી. એટલે કે આજે અધર્મરૂપ કલીને સ્થાન આપ્યું અને પરીક્ષિત રાજાએ ઋષિનું અપમાન કર્યું, તો એવા તામસ કાર્યથી પણ પરીક્ષિતને મોક્ષ થયો. તો આગળ મહાપ્રભુજી સમજાવે છે કે કારણ કે કલી અત્યંત દુષ્ટ નથી. યજ્ઞ વગેરે ધર્મ કરવામાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ એ 6 શુદ્ધ હોવા જોઈએ, પણ તેઓની શુદ્ધિ દેશ અને કાલ પ્રમાણે કરવાની હોય છે. એટલે આ 6 ની શુદ્ધિ દેશ અને કાલ પ્રમાણે કરવાની હોય છે. કલીમાં એ શુદ્ધ હોવાની જરૂર નથી. એને દ્રષ્ટાંતથી સમજાવે છે કે મરણ સમયે જેમ રોગ થાય તેમ જો કલીમાં ભગવાનનું સ્મરણ થાય તો મનુષ્ય ઉપર જણાવેલા 6 સાધનો વિના પોતાની મેળે જ શુદ્ધ થાય છે. અહીંયા કલી કાળમાં જે ભગવત સ્મરણ થઈ રહ્યું છે એ ભગવત સ્મરણની મહત્તા બતાવી કે કલીમાં ભગવાનનું સ્મરણ થાય તો મનુષ્ય ઉપર જણાવેલા 6 સાધનો વિના પોતાની મેળે જ શુદ્ધ થાય છે. તેથી ધર્મ પ્રાપ્ત કરવામાં કોઈ સહાય કરનાર ન હોવા છતાં કલી શૂરો હોવાથી તેના સ્વરૂપનું રક્ષણ પરીક્ષિતે કરવાથી ધર્મની વૃદ્ધિ થઈ. તેથી પરીક્ષિતના તામસ કર્મથી પણ તેની મોક્ષની પ્રાપ્તિ થઈ. એટલે આ ભગવત સ્મરણથી જ આ ધર્મની વૃદ્ધિ થઈ એમ મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને તેથી જ પરીક્ષિતના તામસ કર્મથી પણ તેના મોક્ષની પ્રાપ્તિ થઈ. હવે બીજી એક શંકા આવી રહી છે. એમ હોય તો એવા ઉત્તમ કલીનું રક્ષણ સાત્વિક કર્મ જ ગણાય, તેવા કર્મથી ઋષિનું અપમાન કરવાની પરીક્ષિતની બુદ્ધિ કેમ થઈ અને સર્પથી તેનું મૃત્યુ કેમ થયું એવો પ્રશ્ન થાય. એટલે આગળ જે આપણને કીધું કે અહીંયા આગળ એના સ્વરૂપનું કલીના સ્વરૂપનું રક્ષણ કર્યું પરીક્ષિત રાજાએ, તો પરીક્ષિત એના કરવાથી ધર્મની વૃદ્ધિ થઈ અને પરીક્ષિતના તામસ કર્મથી પણ તેની મોક્ષની પ્રાપ્તિ થઈ. તો આવું જો કાર્ય પરીક્ષિત રાજાએ કર્યું હોય તો એ ઉત્તમ કલી થયો, અને ઉત્તમ કલીનું રક્ષણ તો સાત્વિક કર્મ જ ગણાય. તો તેવા કર્મથી ઋષિનું અપમાન કરવાની પરીક્ષિતની બુદ્ધિ કેમ થઈ? તો આવું સાત્વિક કર્મ છે. તો આવા સાત્વિક કર્મથી ઋષિની અપમાન કરવાની બુદ્ધિ કેવી રીતે થઈ? અને સર્પથી જેનું મૃત્યુ થયું તે સર્પથી તેનું મૃત્યુ કેમ થયું એવો પ્રશ્ન થાય, એવી શંકા થઈ રહી છે. તો મહાપ્રભુજી અહીં સમજાવે છે કે કલીમાં ધર્મ થતો ન હોવાથી રાજાની તેવી બુદ્ધિ અને તે પ્રકારે મૃત્યુ થયા. એટલે કલીમાં તો અહીંયા કલીમાં 6 શુદ્ધ હોવાની જરૂર નથી, પરંતુ જો અંગો સહિત જે એના 6 અંગો સાથે જો સાધન સહિત ધર્મ કરવામાં આવે તો એવો ધર્મ કલીમાં થતો ન હોવાથી એવો ધર્મ નથી થતો એમ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એવો ધર્મ જો અંગો સાથે સાધન સહિતનો જે ધર્મ છે એ કલીમાં ધર્મ થતો ન હોવાથી રાજાની તેવી બુદ્ધિ અને તે પ્રકારે મૃત્યુ થયા.
જો કલીમાં ધર્મ થતો હોય તો ધર્મ પ્રાપ્ત કરવામાં કોઈની સહાય વિના પણ કલી શૂરો હોવાથી તેનું રક્ષણ સાત્વિક કર્મ ગણાય, પરંતુ તે કાલમાં ધર્મ થઈ શકતો ન હોવાથી કલીના રક્ષણથી રાજાને એવું ફળ મળ્યું. વળી કલી તામસ છે. 4 યુગોમાં કૃતયુગ સાત્વિક છે, ત્રેતા રાજસ અને સાત્વિક છે, દ્વાપર રાજસ અને તામસ છે, અને કલી પૂરો તામસ છે. તામસનું રક્ષણ પણ તામસ કાર્ય હોવાથી રાજાને તેવું ફળ મળ્યું. એટલે અહીં કલી પૂરેપૂરો તામસ છે, તો એ પૂરેપૂરો તામસ કલી છે, તો એ કલીનું પરીક્ષિત રાજાએ રક્ષણ કર્યું, તો એનું તામસ કાર્ય હોવાથી રાજાને એ પ્રમાણે ફળ મળ્યું. વળી કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી, પરંતુ માત્ર સ્વર્ગ વગેરે ફળ મળે છે. તેવા ધર્મથી અનુમોદન ન થઈ શકે તેવું જ ફળ મળે છે. આદર કરી શકાય તેવું ફળ મળતું નથી. જેમ કચરાવાળા જલના પૂરથી ધોવામાં આવેલા કોઈ પણ પદાર્થ શુદ્ધ થતો નથી, તેમ કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી. પાપ કરેલ ન હોય છતાં કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી, કારણ કે મલિન લોકમાં મલિનતા જ હોય છે. એ કલીની જે તામસતા છે એને અહીં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે કારણ કે મલિન લોકમાં મલિનતા જ હોય છે, પ્રિય લાગે તેવું કઈ ન હોય. આ મલિનતા દુર્ભાગ્ય છે. એટલે કલીમાં જે આ મલિનતા છે એ દુર્ભાગ્ય છે. તે નરકમાં એટલે જે તે નરકમાં નાખતી નથી, પરંતુ પાપને લીધે આ લોકમાં જ દુઃખ પ્રાપ્ત કરાવે છે. આ જે મલિનતા છે એ નરકમાં નાખતી નથી, કારણ કે જે પાપ કરેલ ન હોય છતાં કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી, અને એ મલિન લોકમાં મલિનતા જ હોય છે, તો એ પાપ થાય છે એ નરકમાં નાખતી નથી, પરંતુ પાપને લીધે આ લોકમાં જ દુઃખ પ્રાપ્ત કરાવે છે. તે દુઃખ તામસ છે, તીવ્ર વેદના રૂપ નથી. આ જે દુઃખ છે એ તામસ છે, એટલે તીવ્ર વેદના રૂપ નથી, પરંતુ મૂઢ એટલે કે બીજાને ન જણાય તેમ આકુલતા કરાવનારું હોવાથી સહન કરવું પડે છે. વળી તે અલૌકિક એટલે જેથી લોકમાં નિંદા વગેરે ન થાય તેવું હોય છે. એટલે એને સહન કરવું પડે છે, એની નિંદા નથી થતી લોકમાં, એમ મહાપ્રભુજી સમજાવે છે. એ પ્રકારે કલીમાં સારા ગુણ હોવાનું કહ્યું. કલીનો ઉત્તમ ગુણ તો એ છે કે તેમાં શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ મનુષ્ય બંધનથી મુક્ત થઈ ભગવાનને પ્રાપ્ત કરે છે. એ 12મા સ્કંદના કોટેશનમાં એમ કહ્યું છે કે હે રાજા, આમ તો કલયુગ દોષોનો ભંડાર છે, પરંતુ તેમાં એક બહુ મોટો ગુણ એ છે કે માત્ર શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી સંસારની સર્વ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અહીંયા નામ સંકીર્તનનું મહત્વ પ્રભુજી આપણને સમજાવ્યું કે શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ મનુષ્ય બંધનથી મુક્ત થઈ ભગવાનને પ્રાપ્ત કરે છે. પરંતુ શ્રી ભાગવત શાસ્ત્રની પ્રવૃત્તિ થાય તો શ્રી કૃષ્ણના કીર્તન વગેરે થાય. તેવી પ્રવૃત્તિ થાય નહીં ત્યાં સુધી કીર્તન વગેરેમાં આદર હોતો નથી, અને કીર્તનનો આદર ન હોય તો એ પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ થતી નથી. તેથી અહીં પહેલા સ્કંદમાં ભાગવતની પ્રવૃત્તિ થયા પહેલાનો વૃત્તાંત હોવાથી કલીનો ઉત્તમ ગુણ કહેલો નથી. એટલે અહીં 12મા સ્કંદમાં કલીનો ઉત્તમ ગુણ કીધો, એ દોષોનો ભંડાર છે છતાં ઉત્તમ ગુણ કીધો, પણ અહીંયા તો એમ સમજાવે છે મહાપ્રભુજી કે પહેલા સ્કંદમાં તો ભાગવતની પ્રવૃત્તિ થયા પહેલાનો વૃત્તાંત હોવાથી કલીનો ઉત્તમ ગુણ કહેલો નથી, અને આગળ 12મા સ્કંદમાં તેની કલીની કથા કહેવાની છે, ત્યાં તેનો કલીનો જે ઉત્તમ ગુણ છે એ ઉત્તમ ગુણ આપણને જે અહીંયા કોટેશનથી સમજાવ્યું, એમાં સમજાવ્યું કે નામ સંકીર્તનથી જ સંસારની સર્વ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા ત્યાં આગળ 12મા સ્કંદમાં કલીનો ઉત્તમ ગુણ કહેશે. આ જ કલીનો ઉત્તમ ગુણ છે એવો સિદ્ધાંતનો સાર જાણવો. હવે આગળ એક શંકા થઈ રહી છે કે મહાભારતમાં પરીક્ષિત ઉત્તમ હોવાનું કહેલું નથી, તેવા માટે થયેલી ભાગવતની પ્રવૃત્તિ ઉત્તમ કેમ ગણાય એવો પ્રશ્ન થાય તો સમાધાનમાં મહાપ્રભુજી સમજાવે છે કે તો જાણવું કે મહાભારતમાં અને ભાગવતમાં જુદા જુદા કલ્પની કથા કહેલી હોવાથી શ્રી ભાગવતની કથા મહાભારતની કથાથી વિરુદ્ધ નથી. અહીંયા 18મા અધ્યાયનું ભાગવતાર સંપન્ન થયું. હવે હું આ કારિકા લઈ લઈ છું.
ભાનુબેનને કંઈ કહેવાનું છે? હા શરદ બાબા, મને છે ને પ્રણામ શરદ બાબા, મને આ ન સમજાયું કે આ મલિનતા દુર્ભાગ્ય છે એટલું ત્યાંથી કરીને પછી છે ને કે તે નરકમાં નાખતી નથી, પરંતુ પાપને લીધે આ લોકમાં જ દુઃખ પ્રાપ્ત કરાવે છે. તે દુઃખ તામસ છે, તીવ્ર વેદના રૂપ નથી. આ નથી સમજાતું. પછી પરંતુ મૂઢ એટલે બીજાને ન જણાય તેમ આકુલતા કરાવનારું હોવાથી સહન કરવું પડે છે. આટલું ન સમજાયું શરદ બાબા, પ્રણામ. સમજાવો શું કે છે, મને સમજ નહીં પડ્યા. હા, કરો સમાધાન. હા, ત્યાં મને તો એ રીતે સમજાય કે જે આગળ મહાપ્રભુજી આપણને સમજાવ્યું ને કે કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ નથી થતી, એટલે એ ચિત્તની શુદ્ધિ થતી નથી ને એના કારણે એ પાપ કરેલા ન હોય છતાં કલીમાં કરેલા ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી અને મલિન લોકમાં મલિનતા જ હોય છે. એટલે હવે જે અત્યારે યુગના કારણે, જે કલિયુગના કારણે જે લોકમાં પણ મલિનતા છે અને એ ધર્મથી તો ચિત્તની શુદ્ધિ પણ ન થતી અને લોક પણ મલિન છે. એ રીતે મને એવી રીતે સમજાય છે કે અહીંયા ગાડે આ એ જે આમ કીધું કે એટલું થયું તામસ છે. હા હા હા, ના એટલું થયું. તે નરકમાં નાખતી નથી. એથી કરીને આથી કરીને તમારે સમજવું છે વળી સુધી. વળી પછી તો બરોબર સમજાય છે હોવાનું સહન કરવું પડે છે એટલે સુધી નથી થતું. હા, એ નરકમાંથી કરીને કર. હા, એટલે ત્યાં એવી રીતે મને સમજાય છે કે તે એ જે દુઃખ જે ચિત્તની સુધી ન થતી અને યુગની પણ કલયુગની પણ અહીંયા અત્યારની હાલની સ્થિતિ પણ એવી છે, એના કારણે એ જે દુઃખ થાય છે ને એ દુઃખ કેવું છે કે એને બીજા કોઈને દેખી નથી શકતા એમ, પણ એ લોકમાં એની નિંદા પણ ન થતી એમ. એ રીતે કલિયુગનો સારો ગુણ પણ બતાવ્યો અને એની તામસતા પણ બતાવી. મને જે આ રીતે સમજાય છે કે એની બંને એનું સારું પાસું પણ બતાવ્યું કે એના નામ સંકીર્તનથી તરી જવાય છે અને એની તામસતા પણ બતાવી. આ રીતે જે સમજાય છે મને તો અહીંયા. અચ્છા, થયું સમાધાન? ના જે તીવ્ર વેદના રૂપ છે મને નથી સમજાતી આ વાત જ કહીએ. આ શું કેવા માંગે છે? ચિત્તની શુદ્ધિ થી બેસતું નથી. કોઈને સમાધાન કરવું હોય પ્રણામ છે. અહીંયા આ જે વાક્યો કયા છે એ ભગવદીઓ માટે કહેલા હોય એવું લાગે છે કે એ લોકોને નરકમાં નથી નાખતી. અને કારણ કે અત્યારે સમય જ એટલો ખરાબ છે તો કઈ પાપ થઈ જાય છે કે કઈ, તો અહીંયા જે આપણે સતપીડા વ્યગ્ર લોકેશું કે છે તો એના માટે કહ્યું હોય કે પાપને લીધે આ લોકમાં જ દુઃખ પ્રાપ્ત કરાવે છે. એટલે અત્યારે આપણે જોઈએ તો જે સત્પુરુષો છે એ લોકોને આવું આકુળતા વાળું જે કહીએ ને કે આ જે અહીંયા કહ્યું છે ને કે સહન કરવું પડે છે, તો એવું કઈ અહીંયા એ કહેતા હોય ને એવું લાગે છે. પ્રણામ છે. હા સરળમાં સતપીડા વ્યગ્ર લોકો તો મેં પણ વિચાર્યું, પણ સત્પુરુષો વ્યગ્ર શેનાથી થશે? અધર્મથી કે? જરા આપ સ્પષ્ટ કરો. હું શું જોઈએ. હા, પ્રણામ સરદાર. આ વિષય તો અધ્યાયમાં જે નિરૂપણ આવી રહ્યું છે તેના સંબંધમાં છે, એટલે એની સાથે જોડવું જોઈએ કે કયા અંશ સાથે આ વાત સંબદ્ધ થઈ રહી છે. જે આગળ 7મા શ્લોકમાં પણ આવે છે કે સાર ભોગવનાર ભમરાની પેઠે ચક્રવર્તી કલીનો દ્વેષ કર્યો નહીં, કારણ કે પુણ્યો કલીમાં તરત ફળ આપે છે ને જુદા જુદા પાપો તરત ફળ આપતા નથી. આ બધા શ્લોક બધા છે ને એ આપણે જે પારાયણ કર્યું એમાં આ રીતે આવ્યું છે. એવું થયું?
આગળ આપણે અધ્યાયનું પારાયણ કર્યું ને એમાં આ રીતે બધા શ્લોકોમાં એની તામસતા અને એની જે મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવ્યું છે કે એની ઉત્તમ ગુણો પણ એ બધું જ અહીંયા આ રીતે અધ્યાયમાં આવ્યું છે. એટલે બધા એક શ્લોકોમાં આવી રીતે આવે છે એવું સમજાય છે. હા, એ તો ઠીક છે, પણ જેમ આશંકા અહીંયા ઉપસ્થિત કરી ને કે પરીક્ષિતને તામસ કર્મ છતાં પણ મોક્ષની પ્રાપ્તિ થઈ, એનું સમાધાન કરીને પછી જો મોક્ષની પ્રાપ્તિ થઈ તો કલીનું રક્ષણ સાત્વિક કર્મ ગણાય. એવા કર્મથી ઋષિનું અપમાન કરવાની પરીક્ષિતની બુદ્ધિ કેમ થઈ અને સર્પથી એનું મૃત્યુ કેમ થયું, એ પાછો પેટા પ્રશ્ન છે. એનું સમાધાન આગળ કરવામાં આવ્યું કે કલીમાં ધર્મ થતો ન હોવાથી રાજાની એવી બુદ્ધિ અને એ પ્રકારે મૃત્યુ થયા. આ મુખ્ય સમાધાન છે. જો કલીમાં ધર્મ થતો હોય તો ધર્મ પ્રાપ્ત કરાવવામાં કોઈની સહાય વિના પણ કલી શૂરો હોવાથી એનું રક્ષણ સાત્વિક કર્મ ગણાય. તો ઉપર કહ્યું કે સાત્વિક ગણો તો સાત્વિક આ કારણથી ન ગણાય, પરંતુ કલિકાલમાં ધર્મ થઈ શકતો ન હોવાથી કલીના રક્ષણથી રાજાને એવું ફલ મળ્યું. અને કલી તામસ છે એમાં યુગના ભેદથી બતાવ્યું. તો એવા તામસ કલિકાલમાં ધર્માચરણ કરો તો પણ ચિત્ત શુદ્ધ થતું નથી. બહુ તો સ્વર્ગ પ્રાપ્ત થાય. એવા ધર્મથી અનુમોદન ન થઈ શકે તેવું જ ફળ મળે છે. આદર કરી શકાય એવું ફળ મળતું નથી. એનું ઉદાહરણ આપ્યું કે કચરાના જલના પૂરથી ધોવામાં આવેલ પદાર્થ શુદ્ધ થતું નથી, એમ કલીમાં કરેલા ધર્મથી ચિત્ત શુદ્ધિ થતી નથી. હવે પાપ કરેલ ન હોય છતાં કલીમાં કરેલ ધર્મથી ચિત્તની શુદ્ધિ થતી નથી, કારણ કે મલિન લોકમાં મલિનતા જ હોય, પ્રિય કંઈ ન હોય. મલિનતા છે તો દુર્ભાગ્ય, પરંતુ નરકમાં નાખતી નથી. પરંતુ પાપને લીધે આ લોકમાં જ દુઃખ પ્રાપ્ત કરાવે છે. એટલે જે કાલ શુદ્ધ હતો તે વખતે કંઈ પણ આવું અન્યથા આચરણ કરે તો એ લોક જ આખો એટલો શુદ્ધ પવિત્ર અને ઉત્તમ છે કે એમાં એનું ફલ ભોગવવા લાયક કોઈ સ્થાન હોય નહીં, એટલે એમને નરકમાં નાખવા પડે. પણ કલી તો પોતે જ એવો મલિન છે, એને કારણે જે નરકમાં ભોગવવાનું છે એ કલીમાં જ ઉપલબ્ધ થઈ જાય છે. અહીંયા જ ને એ દુઃખ તામસ છે. એટલે કલિકાલમાં પાપાચરણથી જે વેદના કે દુઃખનો અનુભવ થાય છે એ તામસ દુઃખ છે. તીવ્ર વેદના રૂપ નથી. અને અહીંયા જે દુઃખ જેમ નરકાદિની અંદર પ્રાપ્ત થતું દુઃખ છે એ અસહ્ય હોય છે, પણ અહીંયાનું દુઃખ જે છે એ એટલું અસહ્ય નથી હોતું. તો પરંતુ મૂળ હોવાથી સહન કરવું પડે છે. આને સુધારી લો, સહન કરવા યોગ્ય હોય છે. એટલે સહન કરી શકાય એવું હોય છે. વળી તે અલૌકિક એટલે જેથી લોકમાં નિંદા વગેરે ન થાય તેવું હોય છે. કેમ કે બધે કાગડા કાળા, તો જેનું આપણે દોષારોપણ કોઈના ઉપર કરવા જઈએ તો આપણે સામે ઉભા રહો તો આપણે પણ એવા જ દેખાશું. તો એને કારણે એમાં લોક નિંદા થતી જ નથી. આ સ્વીકૃત સિદ્ધાંત છે બધાનો કે આપણે બધા આવા છીએ. જી સર. તો એ પ્રકારે કલીમાં સારા ગુણ હોવાનું કહ્યું. તો આ બહુ મોટો લાભ થઈ ગયો. પરલોક બગડશે, લોકમાં કઈ નથી થવાનું. આ તો સમજાયું નહીં. હા, બરાબર. પછી
તો આ કલીમાં બહુ સારો ગુણ છે, એ જ વાત છે. એટલે પાપ કરો ને બહાર નીકળો તો બાબા તમારા જેવા જ પાપીઓ જ મળશે. એટલે કોઈ કોઈના ઉપર આંગળી ચીંધી શકે એવું કલિકાલ હવે કોઈ રહ્યું નથી. બસ આટલી જ વાત છે. એટલે મૂળ આખો આ પ્રસંગ એટલા માટે છે કે ત્યાં જે ઋષિ કુમાર છે એને આટલો બધો આક્રોશ થયો, પરંતુ ઋષિના મનમાં એવું કોઈ દુર્ભાવ આવ્યો નહીં. તે જ રીતે ઋષિકુમારે શાપ આપ્યો તેમ છતાં પણ પરીક્ષિત એમના પ્રત્યે એટલા બધા રૂષ્ટ ન થયા. તો ઠીક છે, સહન કરી લઈશું, સ્વીકારી લીધું એમણે. જી બહુ સરસ થયું. આ નતું સમજાતું, બહુ સરસ. આ તો આપણે અમે હમણાં કેવું છે કે અમે સમજીએ છીએ, બધું કરીએ છીએ, તો આપણે હું કોઈને કહું કે આવું ન કરવું જોઈએ, હું તરત મને વિચાર આવે આ તો હું તો કરું છું. એટલે આજે બહુ સરસ થયું આ કે હું જેને હું સમજુ છું ત્યાં ન કરવું જોઈએ, હું તો એ કરી જ રહી છું. મને આ ત્યાં જ ગોટાળો હતો. તો ખરી વાત છે. હવે આ કલીનો એવો છે પ્રભાવ છે કે સ્વભાવ છે, શું કહેવાય કે આપણો ખબર નહીં પડતી. આપણી જવાબદારીથી છટકી જવું હોય તો આપણે કલી ઉપર ઢોળી શકાય એવું છે. એટલે કલી બહુ સારો છે એમ કહું છું. શું વાત છે, બહુ સુંદર. ઘણી સમજ પડી ગઈ સરસ. આ તો આ કલી એ તો ખૂબ સમજાવી દીધું. પ્રણામ પ્રણામ. બરોબર. મને આ ભાગવતી કરીએ ને તો સરદા આ ભાગવતી કરીએ એટલે એમ થાય કે આવું ન કરવું જોઈએ, બધા કેમ આવું કરે છે. વળી પાછું મને પૂછું તો મને એમ થાય હું તો આવું જ કરું છું. તો હવે એટલી મૂંઝવણ છે આ કે આપણે સમજી ન શકતા. ઘણી મને મૂંઝવણ દૂર કરી. પ્રણામ સરદા. શું કરીએ, હસીએ કે રડીએ એવું છે. પ્રણામ. પ્રણામ જેથી અહીંયા જે આપે કહ્યું ને કે નરકમાં અહીંયા લખેલું છે ને તે નરકમાં નાખતી નથી, પણ અત્યારે તો આપણે જોઈએ છીએ કે બહુ જ એકદમ હોરેબલ ક્રાઇમ્સ કરે છે કે આપણને એમ થાય કે આની શું ગતિ થાય. તો એ પણ અત્યારે ચાલે એવું સમજવાનું, કેમ કે ભયંકર રીતે બળાત્કાર કરે, પછી બધું મારી નાખે, ટુકડા કરી નાખે. ચાલે નો ક્યાં પ્રશ્ન છે, ચલાવવાની વાત નથી. અહીંયા જેને ભોગવાઈ જાય છે એમ. આ જ નરક છે. હવે નરક રહ્યા જ નહીં કઈ, નરકમાં જ જીવવાનું છે. પતી જશે. એમાં ભગવત ભજન કર્યું એટલું જે એ છે એટલું થયું ને અનુવાદ કે નરકમાં જીવી રહ્યા છે, પ્રભુનું ભજન છે એટલું જ જીવીએ છીએ, બસ એવું થયું ને શબ્દ. જેમ ઇન્દ્રદ્યુમ્ન રાજાના પ્રસંગમાં આવે છે કે ભાઈ એમને શાપ થઈ ગયો અને એ કયા આપણા ઓલા હાથી બની ગયા ને, ગજેન્દ્ર. ચલો એ જમાનામાં ગજેન્દ્ર, ચલો એ ગજના ઇન્દ્ર બન્યા એટલો એક એના જમા પાસું કહી શકાય. તો માની લો કે આજે કોઈને થાય ચલો હાથી થઈ જાય એવો શાપ આપે, તો ઓલો અનંત અંબાણી છે એને વનતારા બનાવ્યું છે ખંભાળિયામાં, એમાં જો હાથી કોઈને બનવાનું મળે તો ત્યાં એને કાજુ બદામના લાડવા રોજ ખાવા મળે. તો હવે એ હાથી થવું એ શાપ થઈ ગયો કે વરદાન થઈ ગયું એનો નિશ્ચય કોણ કરી શકે. આપણને એમ થાય કે કાશ આપણે હાથી હોત તો અનંત અંબાણીના વનતારામાં આપણને પણ સુંદર ભોગ ભોગવવા મળ્યા હોત. તો છેક સિક્કિમ થી કેરળ થી પ્લેનમાં હેલિકોપ્ટરમાં હાથીઓને લઈ લઈને એને એટલો હાથી પ્રેમ છે, ગમે તે કારણે હોય પણ એનો પ્રેમ બહુ છે હાથી પ્રત્યે. વાત ખબર નથી હો. લોકો અહીંયા આપણને જેલમાં નાખી દે તો ભારી પીડાનો અનુભવ થાય, પરંતુ સ્વિટ્ઝરલેન્ડ વગેરે અમુક એવા દેશો છે કે જેની અંદર આપણને અહીંયાના લોકોને એમ થાય કે અહીંયા બહાર આઝાદ રહેવું એના કરતા સ્વિટ્ઝરલેન્ડની જેલમાં જવા મળે તો કેટલું સારું. એટલી રૂપાળી જેલ હોય છે ત્યાં, અને ત્યાં જેટલી પુસ્તક વાંચો એટલા તમારા સજાના વર્ષો ઓછા થતા જાય.
તો એટલી બહુ ઉત્તમ પ્રકારની બધી જેલો હોય છે. અને એ લોકોને એવી મૂંઝવણ છે ત્યાં કે એ લોકોની જે સામાજિક વ્યવસ્થા છે એ વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે ત્યાં કોઈ ક્રાઇમ છે જ નહીં, એટલે એમને કેદીઓને આયાત કરવા પડે છે. બીજા દેશના કેદીઓને પોતાને ત્યાં રાખે, જેથી એ લોકોની જેલની વ્યવસ્થા જળવાયેલી રહે. તો હવે આપણે ક્યાં સ્વર્ગ સમજવું ને ક્યાં નર્ક સમજવું? અને એ જ વસ્તુ તમે સિરિયા જતા રહો કે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં જતા રહો તો જીવતા નરક અહીંયા જ છે. એનાથી મોટું બીજું નર્ક શું હોઈ શકે? તો પછી હા તો સરસ. તો પછી કલયુગમાં નર્ક છે જ નહીં એમ જે 28 નર્કોનું વર્ણન છે, તો એ નર્કો હવે કલીના જીવોને નહીં ભોગવવા પડે એવું થયું એનો અર્થ? ના એવું એટલે આવો કોઈ આપણે વ્યાપક સિદ્ધાંત ન કહી શકીએ, પણ જે બંને પ્રકારના વચન છે કે લોક પણ છે અને જે કંઈ પણ છે તે બધું અહીં જ છે. તો જે કંઈ પણ છે તે બધું અહીંયા છે, અહીંયા એવકાર ન રાખીને અહીં પણ છે એમ કહીને આપણે એનું સમાધાન લઈ શકીએ છીએ કે જેમ અત્યુગ્ર પુણ્ય પાપા નામ ઇહૈવ ફલમશ્નુતે એવી ઉક્તિ છે કે ઉગ્ર પુણ્ય પાપ હોય તો એના ફલ મનુષ્ય અહીંયા જ ભોગવી લે છે. તો અહીંયા જ ભોગવી લે છે એટલે ઉગ્ર પુણ્યનું ફલ જો સ્વર્ગ પ્રાપ્તિ હોય તો સ્વર્ગ જેવું અહીંયા જ વનતારામાં અનંત અંબાણીને ત્યાં ચાલે જાઓ કે તમને ગૂગલમાં નોકરી મળી જાય એવી રીતે અહીંયા જ સ્વર્ગ મળી જાય ને એવી રીતે. સ્પષ્ટ. પ્રણામ. કરો આગળ. હાજી. કારિકા અધ્યાય 18 પરીક્ષિતને થયેલો મુનિ કુમારોનો શાપ. એમાં કારિકા પ્રથમ. અથ અધ્યાય દ્વે ન અસ્ય વૃતમ ઉત્તરમ ઈર્યતે શાપાત પ્રાયસ્તતો રાજ્ય શાપો વૈરાગ્ય બોધકઃ. હવે 2 અધ્યાયોથી પરીક્ષિતનું ત્યાર પછીનું ચરિત્ર કહેવામાં આવશે. એટલે હવે 18 અને 19 અધ્યાયોથી પરીક્ષિતનું ત્યાર પછીનું ચરિત્ર કહેવામાં આવશે. શાપને લીધે તે નીકળી ગયો, તેથી શાપ રાજ્યમાં થયેલ વૈરાગ્ય જણાવનાર છે. એટલે પરીક્ષિત રાજાએ બ્રાહ્મણના શાપને લીધે એ પોતાના રાજ્યમાંથી તરત નીકળી ગયો અને તેથી શાપ એ રાજ્યમાં થયેલો વૈરાગ્ય જણાવનાર છે. કારિકા બીજી. સંક્ષેપ કથનમ પૂર્વમ શ્રોતૃ પ્રીતિ અનુસારતઃ વિસ્તાર ઉક્તયે તયોઃ શ્રદ્ધા શ્લાઘા ચ અન્યોન્ય વિધીયતે. પહેલા ટૂંકાણથી કહ્યું, પછી શ્રવણ કરનારની પ્રીતિને અનુસારી વિસ્તારથી કહેવા માટે તેઓની શ્રદ્ધા થઈ અને પરસ્પર વખાણ કર્યા. એટલે આપણે શ્લોક 9 જોયું કે પરીક્ષિત રાજાએ જયારે ગંગા પર પ્રવેશ કર્યો એ જે કથા છે એ 9મા અધ્યાયમાં આપણે 9મા શ્લોકમાં અહીંયા કીધી કે જે ટૂંકાણથી કથા કહી એમ જે કીધું કે વાસુદેવની કથા સાથેનું આ પવિત્ર પરીક્ષિતનું આખ્યાન જે તમે પૂછેલું તે મેં તમને કહ્યું, એ જે ત્યાં ટૂંકાણથી કથા કહી. હવે પછી શ્રવણ કરનારની પ્રીતિ, એટલે આ અહીંયા શૌનક આદિ ઋષિઓની કથામાં પ્રીતિ છે, એ પ્રીતિને અનુસરીને એમણે શૌનક આદિ ઋષિઓ કીધું. એ શ્લોક 15માં આવે છે કે અમને હવે વિસ્તારથી કથા કહો. એ આપણે 15મા શ્લોકમાં જોયું કે હે વિદ્વાન, જેને નિશ્ચય ભગવાન મુખ્ય છે એવા અમારા તમે મોટા ભક્તોના એક જ ઉત્તમ ફલરૂપ હરિનું ઉદાર અને વિશુદ્ધ ચરિત્ર શ્રવણ કરવા ઈચ્છતા અમને વિસ્તારથી જણાવો. એટલે હવે શ્રવણ કરનારની પ્રીતિને અનુસરીને વિસ્તારથી કહેવા માટે તેઓની શ્રદ્ધા થઈ. એટલે શૌનક આદિ ઋષિઓની શ્રદ્ધા થઈ અને પરસ્પર વખાણ કર્યા. એ આપણે આગળના બધા શ્લોકોમાં જોયું કે પરસ્પર એ લોકોએ એકબીજાના વખાણ કર્યા. સુતજી અને શૌનક આદિ ઋષિઓએ પરસ્પર વખાણ કર્યા. એ કારિકા 2માં આપણને સમજાવે છે. એ રીતે કારિકા 3 અને 4 સાથે આવી રહી છે. તાદ્રશમ ફલમ વન ન અન્યદ
इति स्थापयन्तु द्विजात् शापस्तु हरिणा प्रोक्तः तक्षक आग्नेय अलौकिकात् ज्ञानिनो देहनाशाय न अन्यथा अमृत वर्षणात् यादवेभ्यः तथा उत्कर्षः शापमुग्धेभ्यः ईर्यते। ભાગવતના શ્રવણ જેવું બીજું કોઈ ફળ નથી એમ સિદ્ધ કરવા અલૌકિક તક્ષક અગ્નિથી જ્ઞાની પરીક્ષિતના દેહનો નાશ કરવા શાપ તો દ્વિજ દ્વારા હરિએ જ કહેલો. એમાં ભાગવતના શ્રવણ જેવું, એમાં એક નંબરની ફૂટનોટ છે કે તેના જેવું એટલે કે શ્રદ્ધાથી કહેલ અને શ્રવણ કરેલ ભાગવત જેવું, એટલે શ્રદ્ધાથી કહેલ અને શ્રવણ કરેલ ભાગવત જેવું બીજું કોઈ ફળ નથી એમ સિદ્ધ કરવા અલૌકિક તક્ષક અગ્નિથી જ્ઞાની પરીક્ષિતના દેહનો નાશ કરવા શાપ તો દ્વિજ દ્વારા હરિએ જ, એટલે હરિએ જે શાપ ભગવાને કરાવ્યો એને અહીં 2 નંબરની ફૂટનોટમાં કહે છે કે શાપ અધર્મ જણાવનારો નથી, કારણ કે હરિએ કહેલું છે. બ્રાહ્મણ ભગવાનનું મુખ હોવાથી બ્રાહ્મણે કહ્યો તે હરિએ કહેલો જાણવો. તેમ ન કર્યું હોત તો અમૃતની વૃષ્ટિ થયેલી હોવાથી તેના દેહનો નાશ ન થાત. તેમ ન કર્યું હોત તો અમૃતની, એટલે એમાં 3 નંબરની ફૂટનોટ છે કે વૃષ્ટિ થયેલી હોવાથી, એમાં 3 નંબરની ફૂટનોટ કે શાપ થયો ન હોત તો ભાગવતની કથારૂપ અમૃતની વૃષ્ટિ થયેલી હોવાથી જ્ઞાની પરીક્ષિતનો દેહનો નાશ જ ન થાત. તેથી આ અમૃતની વૃષ્ટિ થયેલી હોય તો તેનો દેહનો સામાન્ય રીતે નાશ થતો નથી એમ જણાવવા શાપ કહેલો હોવાથી તેનાથી હલકાઈ થતી નથી એવો અર્થ છે. આગળ કારિકામાં તેવી રીતે શાપથી મૂળ થયેલા યાદવો કરતા પરીક્ષિતનું ઉત્તમપણું કહેલું છે. કારિકા 3 અને 4 સંપૂર્ણ થઈ. જે આગળ શ્લોક લઉં છું 1, 2 ને 3 જે પહેલા છે એ 3 શ્લોક મારા છે, એ આગળ એની ઉત્થાનિકા. એ પ્રમાણે પરીક્ષિતની રાજ્યમાં સ્થિતિ કહીને નીચેના શ્લોકથી આરંભી તેની પાછળની સ્થિતિ ટૂંકાણથી કહે છે. એ આપણને આગળના શ્લોકોમાં પરીક્ષિત રાજાની અધ્યાયમાં 17મા અધ્યાયમાં જે પરીક્ષિત રાજાની સ્થિતિ કહી, હવે નીચેના શ્લોકથી આરંભી તેની પાછળના રાજ્યની સ્થિતિનું ટૂંકાણથી કહે છે. સુત કહે છે, યોવે દ્રોણી અસ્ત્ર વિપ્લુષ્ટ નહ માતુઃ ઉદરે મૃત અનુગ્રહાદ ભગવતઃ કૃષ્ણસ્ય અદ્ભુત કર્મણઃ બ્રહ્મ કોપ ઉત્થિતાત યસ્તુ તક્ષકાત પ્રાણ વિપ્લવાત ન सम्मोह उरुभयात भगवती अर्पित आशयः उत्सृज्य सर्वतः संग विज्ञात अजित संस्थितिः वैयासके ही जर्हो शिष्यो गंगायां स्वं कलेवरम. श्लोकार्थ. જે અદ્ભુત કર્મ કરનાર ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લીધે માતાના ઉદરમાં અશ્વસ્થામાના અસ્ત્રથી બળેલો ખરેખર ન મર્યો અને અંતઃકરણ ભગવાનને સમર્પણ કરેલો, જે ઘણો ભય કરનાર, પ્રાણોનો નાશ કરનાર, બ્રહ્મના કોપથી ઉદ્યમ કરનાર, તક્ષકથી મોહ ન પામ્યો, અજીતની વ્યવસ્થા જાણનારા તે વૈયાસિકોનો શિષ્ય સર્વ તરફથી સંઘનો ત્યાગ કરી ગંગામાં પોતાના દેહનો ત્યાગ કર્યો. શ્રી સુબોધિનીજી. જે ભગવાને પહેલા પરીક્ષિતનું રક્ષણ કરેલું તેમણે જ હવે તેનો સંહાર કર્યો એમ અદ્ભુત કર્મ કરનાર વિશેષણથી કહેલું છે. એટલે પરીક્ષિત રાજા જે માતાના, જયારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે માતાના ઉદરમાં હતા, તો માતાના ઉદરમાં હતા ત્યારે ભગવાને તેમનું રક્ષણ કરેલું. હવે એ જ ભગવાને પરીક્ષિતનો સંહાર કર્યો એમ ભગવાન કેવા છે તો અદ્ભુત કર્મ કરનારા છે એ વિશેષણથી અહીંયા ભગવાનને સંબોધ્યું છે. એનું કારણ આપીને સમજાવે છે મહાપ્રભુજી, કારણ કે બળેલો ન મર્યો અને અમૃતથી ભાગવત શ્રવણનું પાન કરીને મુઓ. ભગવાન શ્રી કૃષ્ણ શબ્દોથી બ્રહ્મના પ્રગટ અને અપ્રગટ નામો કહેલા છે.
અહીંયા સમજાવે છે મહાપ્રભુજી કે બ્રહ્માસતી જ્યારે ગર્ભમાં હતા ત્યારે બ્રહ્માસતી બળી ગયા હતા, તો એ બળેલા હતા છતાં પણ ભગવાને તેનું રક્ષણ કર્યું, તો બળેલો ન મર્યો. અને જ્યારે બ્રાહ્મણના શાપથી તક્ષકનું મૃત્યુ થયું તો એ અમૃત ભાગવતનું શ્રવણ કરીને એમનું મૃત્યુ થયું. એટલે એ ભગવાન શ્રી કૃષ્ણ શબ્દોથી બ્રહ્મના પ્રગટ અને અપ્રગટ નામો કહેલા છે. એમાં 1 નંબરની ફૂટનોટમાં કે પ્રગટ એટલે કાલરૂપ નામ ભગવાન, અને અપ્રગટ એટલે સદાનંદ શ્રી કૃષ્ણ. અપ્રગટમાં સદાનંદ નામ શ્રી કૃષ્ણ સમજાવ્યું. હવે માતાના ઉદરમાં ન મર્યો પરંતુ ગંગામાં મરણ પામ્યો એવું ભગવાનનું અદ્ભુત કર્મ છે. જે 1 નંબરના શ્લોકમાં જે કીધું કે જે અદ્ભુત કર્મ કરનાર ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને કારણે માતાના ઉદરમાં અશ્વત્થામાના અસ્ત્રથી બળેલો ખરેખર ન મર્યો. એ અહીંયા 1 નંબરનો શ્લોક સંપૂર્ણ થયો. હવે આગળ 2 નંબરનો શ્લોકમાં આવી રહ્યું છે શ્રી સુબોધિનીજીમાં. હમણાં મરણ પામ્યો એનું ઉત્તમપણું બીજા શ્લોકથી કહે છે. પરીક્ષિત રાજા જે અત્યારે એનું મૃત્યુ થયું તો એનું ઉત્તમપણું બીજા શ્લોકથી કહે છે. તક્ષક પણ પરીક્ષિતને બાળ્યા વિના રહેવા અશક્ત હતો. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આ વાક્યથી શ્લોકમાં ના કોપ શબ્દનું તાત્પર્ય કહ્યું છે. એટલે તક્ષક હતો એ તક્ષક એ બ્રાહ્મણના કોપથી ઉદ્ભવેલો હતો. એટલે તક્ષક પણ પરીક્ષિતને એ બ્રાહ્મણના કોપથી એમનું ઉદ્ભવ થયો હતો, તો એને બાળીને જ રહેવાના હતા. એટલે પ્રભુજી સમજાવે છે કે તક્ષક પણ પરીક્ષિતને બાળ્યા વિના રહેવા અશક્ત હતો, કારણ કે એ બ્રાહ્મણના કોપથી ઉદ્ભવેલો હતો તક્ષક. બ્રહ્માસ્ત્ર પરીક્ષિતના દેહમાં આવી અત્યારે સફળ થયું એમ જણાવવા બ્રહ્મ શબ્દ યોજેલ છે. એટલે આ જે બ્રહ્માસ્ત્ર છે એ હાલમાં પરીક્ષિતના દેહમાં આવી અત્યારે સફળ થયું એમ જણાવવા બ્રહ્મ શબ્દ યોજેલો છે. હવે આગળ સુબોધિનીજીમાં પ્રાણોનો નાશ જેમાંથી થાય તેવો તક્ષક હતો. આ તક્ષક જે બ્રાહ્મણના કોપથી ઉદ્ભવેલો તે કેવો હતો, તો એના પ્રાણોને લઈને જ જાય એવો હતો. એટલે એ પ્રાણોનો નાશ જેમાંથી થાય છે તેવો તક્ષક હતો એમ સમજાવ્યું. જેમનો ભગવાનમાં નિરોધ થયેલો છે, સુબોધિનીજીમાં જેમનો ભગવાનમાં નિરોધ થયેલો છે તેઓનો અગ્નિમાં પ્રવેશ થવાથી ઘણો ઉપદ્રવ થાય. સર્વ સ્થળે પ્રાણોને અગ્નિનો સ્પર્શ થતો નથી, અને અહીં પરીક્ષિતના સંબંધમાં સ્પર્શ થતા નાશ થયો, તેથી ઘણો ભય થાય તેવો તક્ષક હતો. સર્વ સ્થળે પ્રાણોનો અગ્નિનો સ્પર્શ થતો નથી. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે સામાન્ય રીતે પ્રાણ ગયા પછી શબને બાળવામાં આવે છે. અહીંયા સામાન્ય રીતે જ્યારે પ્રાણ જાય, કોઈ પણ મનુષ્યના પ્રાણ જાય, પ્રાણ ગયા પછી શબને બાળવામાં આવે છે. તેથી અગ્નિ પ્રાણનો સ્પર્શ કરતા નથી. એટલે અગ્નિ છે એ પ્રાણ એના જતા જ રહ્યા છે, પછી તો શબ જ રહ્યું છે, તો શબને અગ્નિનો સ્પર્શ થાય છે. એટલે અગ્નિ પ્રાણનો સ્પર્શ કરતા નથી. તક્ષક અગ્નિએ તો તેના પ્રાણનો સ્પર્શ કર્યો. જેવો અગ્નિથી બળી મરે છે તેઓનો પણ અગ્નિનો સ્પર્શ થતા જ પ્રાણ જતા નથી. એટલે અહીંયા ફૂટનોટમાં આપણને એવું સમજાવે છે કે તક્ષક અગ્નિ જે હતો એ તક્ષક અગ્નિએ તો પરીક્ષિત રાજાનો પ્રાણનો સ્પર્શ કર્યો જેવો એમ સમજાવે છે. પણ મહાપ્રભુજી આપણને આગળ સમજાવશે, એ તો આવશે અહીંયા, કે એમણે અંતઃકરણ પ્રભુને સમર્પણ કર્યું હતું, એટલે એમના પ્રાણને સ્પર્શ કર્યો નથી તક્ષકે, એમ આપણને આગળ સમજાવશે. પણ અહીંયા ફૂટનોટમાં આપણને એ રીતે સમજાવે છે કે તક્ષક અગ્નિએ તેના પ્રાણનો સ્પર્શ કર્યો. એટલે કે જેઓ અગ્નિથી બળીને મરે છે ને તેઓના પણ અગ્નિનો સ્પર્શ થતા જ પ્રાણો જતા નથી. એટલે એમનો અગ્નિનો કોઈ મનુષ્ય દાઝીને મરી જાય તો એ દાઝીને મરે છે ત્યારે એ અગ્નિનો સ્પર્શ થાય છે ને તો એના પ્રાણો તો જતા નથી. જ્યારે એને પૂરેપૂરું એ થાય ત્યારે જ એના પ્રાણ જાય છે. એવી રીતે આ બંને રીતે સમજાવ્યું છે. એવું સમજાય છે મને આ ફૂટનોટમાં, કે આ બંને રીતે સમજાવ્યું છે કે અગ્નિ પ્રાણોનો સ્પર્શ કરતો નથી, અને જ્યારે લૌકિક અગ્નિથી કોઈ મનુષ્યનું મૃત્યુ થાય, આમાં થોડીક મને મને બરાબર સમજાતું નથી, થોડુંક મને હું જેટલું સમજી છું ને એટલું મેં કીધું છે અહીંયા, કે લૌકિક કોઈ અગ્નિથી જ્યારે કોઈ બળીને મરે ત્યારે એમાં અગ્નિનો સ્પર્શ થતા પ્રાણ જતા નથી. આ ફૂટનોટ જે પછી કરાવજો.
આગળ સુબોધિનીજીમાં સર્વસ્થલે પ્રાણોનો અગ્નિનો સ્પર્શ થતો નથી અને અહીં પરીક્ષિતના સંબંધમાં સ્પર્શ થતા નાશ થયો, તેથી ઘણો ભય થાય તેવો તક્ષક હતું. પરીક્ષિતને મોહ ન થવાનું કારણ અંતઃકરણ ભગવાનને સમર્પણ કરેલો વિશેષણથી કહેલું છે. એટલે તક્ષકથી જે પરીક્ષિત રાજાને મોહ નથી થયો તો એમણે એમનું અંતઃકરણ ભગવાનને સમર્પણ કરેલું છે એવા વિશેષણથી કહેલું છે. અંતઃકરણનું તક્ષક ગ્રહણ ન કરે તે માટે તે ભગવાનને સમર્પણ કરેલું. એટલે તક્ષક થી એમનું મૃત્યુ ના થાય એ માટે એમણે પહેલેથી જ પરીક્ષિત રાજા ભગવદી હતા અને એમણે પોતાનું અંતઃકરણ ભગવાનને સમર્પણ કરેલું હતું. એમ પ્રભુજી એમને આપણને સમજાવે છે. આગળ હવે બીજો શ્લોક સંપૂર્ણ થયો. ત્રીજા શ્લોકનું સમજાવ. એટલે આનું કરી લો પછી કરવા. એક તો આમાં જેમનો ભગવાનમાં નિરોધ થયેલો છે, ભગવાન શબ્દ અહીંયા વધારાનો છે. મૂળમાં શું કહી રહ્યા છે? કે જે ગણો ભય કરનાર, પ્રાણોનો નાશ કરનાર, બ્રહ્મના કોપથી ઉદ્યમ કરનાર, તક્ષકથી મોહ ન પામ્યો, કેમ કે અંતઃકરણ ભગવાનને એણે સમર્પણ કરેલું છે. તો બ્રહ્મકોપોત્થિતાદ યસ્તુ તક્ષકાત પ્રાણ વિપ્લવાત ન સમ્મુમોહોરુભયાત ભગવત્યર્પિતાશય. ઉરુભયાત એટલે બહુ મોટો ભય ઉપસ્થિત થયો, પણ ભગવાનને પોતાનો આશય અર્પિત કરેલો હોવાથી પરીક્ષિતને મોહ ન થયો. આ વાતને અહીંયા સમજાવી રહ્યા છે. એમાં તક્ષક દ્વારા ઋષિકુમારના શાપ રૂપ બ્રહ્મ વાક્ય એટલે બ્રાહ્મણનું વાક્ય, અને એ જ પહેલા અધૂરું રહી ગયું હતું બ્રહ્માસ્ત્રનું કાર્ય, એની પૂર્ણતા માટે એ બ્રહ્મ શબ્દથી બંને લીધેલા છે. તો એ અત્યાર સુધી એમ સમજો કે પ્રતીક્ષારત હતો બ્રહ્માસ્ત્ર. અત્યારે એને અવસર મળ્યો એટલે ઋષિકુમારના બ્રાહ્મણના મુખથી નીકળેલા વચનથી એ બ્રહ્માસ્ત્રે પોતાનું અધૂરું કામ પૂર્ણ કર્યું. હવે જે તક્ષક છે તે પ્રાણનાશક છે, પણ જેમનો નિરોધ થયેલો છે, હવે એમાં આ ભગવાનમાં શબ્દ તો કાઢી જ નાખો. નિરુદ્ધાનામ અગ્નૌ પ્રવેશાદ મહાન ઉપદ્રવ, પ્રાણાનામ વિપ્લવો એમ જે કહ્યું છે ને એનો અર્થ કરી રહ્યા છે. પ્રાણાનામ વિપ્લવો યસ્માત, એટલે નિરુદ્ધનો તાત્પર્ય અહીંયા એ છે કે કોઈ વ્યક્તિને બાંધી દો તમે અને બાંધીને આગમાં નાખી દો જીવતો જ, તો મહાન વિપ્લવ થાય ને એને, એટલે એની પીડાનો તો કોઈ પાર જ નથી. જેમ સતી વગેરેના પ્રસંગમાં એવું જોવા મળતું કે એ ભલે તે વખતે એનું સત હોય એને કારણે એ પતિ સાથે મૃત્યુ માટે તૈયાર થઈ જાય દાહ માટે, પરંતુ જ્યારે પણ અગ્નિનો સ્પર્શ થાય તે વખતે તો એ પીડા સહન ન કરી શકે, એટલે એમાંથી બચવાનો પ્રયત્ન કરે, ફરી પાછું એને અંદર ધક્કો મારીને સળગાવી દે. તો અહીંયા પ્રાણાનામ વિપ્લવ યસ્માત નિરુદ્ધાનામ અગ્નૌ પ્રવેશાત મહાન ઉપદ્રવ, સર્વત્ર પ્રાણાહ ન અગ્નિમ સ્પૃશંતિ.
હવે બાંધેલો છે એટલે અહીંયા પ્રાણને અગ્નિનો સ્પર્શ થાય છે. બાકી અગર કોઈ વ્યક્તિ મૃત હોય અને એને દાહ કરવામાં આવે તો પછી એના પ્રાણને સ્પર્શ કરતો નથી. તો સર્વત્ર પ્રાણાહ ન અગ્નિમ સ્પૃશંતિ અત્ર સ્પર્શાદ વા વિપ્લવ. અને આ જે પ્રસંગ એવો છે કે જેમાં પરીક્ષિતજી છે તો જીવિત છે અને તક્ષક રૂપી અગ્નિ છે એનો સ્પર્શ થઈ રહ્યો છે, એટલે એમને એની કેટલી પીડા પ્રચંડ થતી હશે એને આપણે સમજી શકીએ. એટલે આ તક્ષકનું કરડવું છે એ મહાન ભયને ઉપસ્થિત કરનારું હતું. તેમ છતાં પણ ન સમમોહ, પરીક્ષિતને સંમોહ ન થયો. એનું કારણ એ કે ભગવત અર્પિત આશય, એણે પોતાને તક્ષકનો સ્પર્શ થાય તે પહેલા જ એ પ્રભુને સમર્પિત થઈ ચૂક્યા હતા. તો આશયસ્ય તક્ષકા ગ્રહણાર્થમ ભગવતી સમર્પણમ. તક્ષક એમના અંતઃકરણને સ્પર્શ કરી ન શકે એટલા માટે એમણે પહેલેથી જ પોતાનું સર્વ કંઈ છે પ્રભુને અર્પણ કરેલું હતું. તો આમાં એટલું કરી દો કે જેમનો નિરોધ થયેલો છે તેઓનો, અથવા તો જેને બાંધેલો છે. નિરોધનો તાત્પર્ય અહીંયા બદ્ધ અવસ્થામાં છે, તે જકડેલો. એટલે આ તક્ષક જ એવો છે કે જે પ્રાણને સ્પર્શ કરી શકે છે. બાકી બીજા કોઈને અગ્નિ બાળે તો પણ એના પ્રાણને સ્પર્શ કરી શકતો નથી. કેટલું તાત્પર્ય છે? નહીં, પરીક્ષિત જીવિત છે અને એને કરડ્યો છે ને. ના, એવું તો નથી. એટલે એવું કહી રહ્યા છે ને કે એમનો જતો રહ્યો એમાંથી જીવને પછી કરડ્યા છે, એના શરીરને જ કરડ્યા છે ખાલી. હા, પણ એને નથી કરડ્યા એમ કે છે ને. એટલે એને અર્પણ કરેલા છે, એ તો માનસિક અર્પણ છે. એવું તો છે નહીં કે એને પોતે જેવી રીતે ભીષ્મે યોગથી પ્રાણનો ત્યાગ કરી દીધો હોય અને પછી એના શરીર માત્રને ખાલી કર્યું હોય, એવું તો નથી કે એવું તાત્પર્ય છે. એમાં એવું આવ્યું છે ને કે ભગવાને રાસના દર્શન કરાવે નરસિંહ મહેતાને, તો મસાજ પકડી લીધો, હાથ પણ બળી ગયો, તો એની અસર ના થઈ. હા, એ તો ખેર દેહાનુસંધાન ન હોવું એ જુદો વિષય છે. એટલે જે બળ્યો તો હજી નથી એવું છે, કારણ કે હજી તો એ જીવ અંદરથી નીકળશે પછી. પણ તક્ષકનો ભય એટલો છે એવું બતાવી રહ્યા એવું લાગે કે તક્ષકનું સ્વરૂપ આવું છે કે તક્ષક આવી રીતે કરડે તો એના પ્રાણોને સ્પર્શ કરી લે એવો તક્ષક છે. જેમ અગ્નિ કોઈ બીજાને જલાવે તો પણ એને પ્રાણ તો બાકી રહે છે, જીવ પ્રાણ ધારણ જીવે તો છે જ ને. હોય તો જીવી તો રહ્યો જ છે હજી, ભલે ને બળ્યો હોય, અડધું અંગ ધારો કે બળી પણ ગયું છે પણ એને તો પણ હજી જીવી રહ્યો છે. ત્યાં સુધી પ્રાણ એનો ત્યાગ નથી કરતો, ત્યાં સુધી તો એનું પ્રાણ એની સાથે રહે જ છે. પણ તક્ષક એવો છે કે પ્રાણ એના પ્રાણને સ્પર્શ કરી લે છે, એવો તક્ષક ભયંકર છે. એનું સ્વરૂપ બતાવી રહ્યા છે એવું લાગે છે. એ તો ઠીક છે, પણ થયું તો એ જ ને. આખરે પછી થશે શું? પછી શરીરને જ ખાલી દંશ આપશે એવું કઈ વિષય છે. દંશ તો શરીરને જ આપે ને, પ્રાણને તો દંશ કેમ આપે? એ મુદ્દો એ નથી. પણ કહેવાનો તાત્પર્ય શું છે કે પ્રાણાહ ન અગ્નિમ સ્પૃશંતિ, સર્વત્ર પ્રાણાહ ન અગ્નિમ સ્પૃશંતિ. સામાન્ય જે દાહ થાય છે એ દાહમાં પ્રાણ જતા રહે છે, તે પછી દાહ થાય છે. એટલે અગ્નિનો સ્પર્શ જીવિત વ્યક્તિને નથી થતો. પણ અહીંયા આ જે તક્ષક રૂપ જે અગ્નિ છે એનો જીવિત અવસ્થામાં પરીક્ષિતને સ્પર્શ થયો, એટલે અહીંયા પ્રાણ વિપ્લવ થયેલો એમ કહેવા માંગે છે.
હા કરો. હા જે સારી રીતે આ બધું જે કરાવ્યું. હા સરસ બાબા આ બહુ સરસ સમજાયું. હા બહુ સારું. આ પ્રાણ ને છે ને કરેલું તો નથી. હા બહુ સરસ થયું. હા મારો આ પ્રશ્ન હતો સમાધાન થયું. હા પ્રણામ. પ્રાણ એટલે એને અંતઃકરણ સમર્પિત છે, પણ પ્રાણ તો છે ને, તો પ્રાણ સાથે એને દેહને એ સર્પ તક્ષક કરડ્યો છે. બરોબર થયું ને? અંતઃકરણ પ્રભુને સોંપી દીધું છે એટલે એને કોઈ પણ પીડા થઈ નહીં. એવું થયું ને સરદાર? બહુ સરસ થયું. હું મેં ગઈ વખત નું સાંભળ્યું, મને સમજાયું નહીં તોય આ ત્યારે કોને અહીંના બહુ કર્યું હતું સમજાવવાના પ્રયત્ન, પણ આજે સમજાયું. એ ગઈ વખત નું મેં સાંભળ્યું હતું ત્યારે બુદ્ધિ નથી ચાલતી આ, પણ હવે સમજ પડી. આ વખતે ફરી કરીએ થોડી સમજ પડી. સરદાર પહેલી વાર કર્યું તો નતું સમજાતું, આ બધું પ્રશ્નો નતા થતા અને હવે જરા થઈ રહ્યું છે. પ્રણામ સરદાર. હા જીજી દંડવત પ્રણામ. મને હજુ અહીંયા સમજ નથી પડી, કારણ કે ત્રીજી ફૂટનોટમાં એવું કીધું કે સામાન્ય રીતે પ્રાણ ગયા પછી શબને બાળવામાં આવે છે, જે ઉપર સર્વસ્થલેનું જે કીધું છે. તેથી અગ્નિ પ્રાણનો સ્પર્શ કરતો નથી, કારણ કે પ્રાણ રહેલો જ નથી હોતો. તક્ષક અગ્નિએ તેના પ્રાણનો સ્પર્શ કર્યો. તેના પ્રાણનો એટલે પરીક્ષિતજી સમજવાનું ને. અને પછી કે છે કે જેવો અગ્નિથી બળી મરે છે, તો ઈ જે સેન્ટેન્સ વાપર્યું છે એ ઉપર જે કીધું કે નિરોધ થયેલા, એવું એને માટે જેવો કે છે. આ જેવો ને તેઓના પણ ઈ નથી સમજાતું. તો જેવો અગ્નિથી બળી મરે છે તેઓના પણ અગ્નિનો સ્પર્શ થતા જ પ્રાણ જતા નથી, એટલે વિપ્લવ થાય છે. આ નાનુભાઈનું છે, આ પુરુષોત્તમજીની નથી નોંધ. જી એટલે અહીંયા જેવો લઈને ઉપરનું વાક્ય જોડે કનેક્ટ કર્યું, અને તક્ષક અગ્નિ આખું બીજું ઉપર જે સામાન્ય રીતે કીધું, જે સામાન્ય લોકમાં જે બધાના પ્રાણ ગયા પછી જે સ્પર્શ કરે, આટલું તક્ષક અગ્નિએ તેના પ્રાણનો સ્પર્શ કર્યો, ઈ પરીક્ષિતજી માટે કર્યું. એમ સમજો ને, આ ત્રણેય વસ્તુ આવી ને અલગ અલગ. એટલે બધું પરીક્ષિતના સાથે જે થયું છે એને જ સમજાવવા માટે આ કહેલું છે. સામાન્ય જે અનુભવ થાય છે એનું ઉદાહરણ બનાવવામાં આવ્યું છે. અહીં વિપ્લવ ન થયું એનું કારણ એને અંતઃકરણ પ્રભુને સમર્પિત કર્યું છે. હું એટલું સમજી શકતો, બરોબર ને? એટલે વિપ્લવ ન થયો. નહીં તો વિપ્લવ થાય. બાંધેલાને અગ્નિમાં નાખો એટલે પ્રાણવાળાને બાંધીને તો વિપ્લવ થાય ને. પણ વિપ્લવ ન થયો એનું કારણ એને અંતઃકરણ સમર્પિત કર્યું છે પ્રભુને. એવું થયું સરદાર? અહીંયા સ્પર્શ થયો પ્રાણને જીવિત અવસ્થામાં, એટલે પ્રાણ વિપ્લવાત. એટલે પ્રાણ વિપ્લવ થયો. હા બરાબર. હા 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 થયું. અહીંયા બહુવચન વાપર્યું છે ને, એટલા માટે જે ક્વેશ્ચન થયો તેઓ ના પણ બહુવચનમાં પરીક્ષિતજી માટે હોય તો એક જ. ક્યાં એ પરીક્ષિતજી માટે નથી, પણ એક સ્ટેટમેન્ટ આપે કે જે અગ્નિથી બળી મરે છે તેમને પણ અગ્નિનો સ્પર્શ થતા જ પ્રાણ જતા નથી. એ તો આમ સામાન્ય રીતે જે છે, કોઈ બળે છે તો અગ્નિનો સ્પર્શ થાય તો પ્રાણ એના જતા નથી, જીવિત રહે છે. જ્યાં સુધી જીવિત રહે છે ત્યાં સુધી પ્રાણ નથી જતા એમ. અહીંયા તો તક્ષકે અગ્નિએ તેના પ્રાણનો સ્પર્શ કર્યો એમ કહી રહ્યા છે, એટલે એટલું જુદું બતાવી રહ્યા છે ને પરીક્ષિતજી. અને જે સતીના ઉદાહરણથી સમજાવ્યું ને એને પણ એ રીતે સમજાશે ને કે તેઓનો અગ્નિનો સ્પર્શ થતા પ્રાણ જતા નથી, કારણ કે જે આપણને સમજાવ્યું કે બહાર નીકળે છે ને પાછું એમને ધક્કો મારીને, એ રીતે પણ સમજી શકાય ને. પીડાનું વર્ણન છે આમાં, એટલું બહુ કઈ વધારે ટેકનિકલ વિશે મૃત અવસ્થા હોય તો અગ્નિના સ્પર્શથી પણ વિપ્લવ એટલે કે પીડા નથી થતી એવી, પણ પ્રાણ હોય અને એમાં દાહ થાય વધારે પીડા થાય છે. તો અહીંયા એવો ભયાનક પીડા થઈ તેમ છતાં પણ પરીક્ષિતને મોહ ન થયો, બસ એટલું જ કહેવા માંગે છે. એટલે બહુ નાનું મગજ ચલાવવા જેવું નથી એમાં. સમજાયું. દંડવત પ્રણામ. તરફ સમજાયું.
પ્રણામ છે. અહીંયા જે છેલ્લું વાક્ય કહ્યું ને જે કે અંતઃકરણનું તક્ષક ગ્રહણ ન કરે તે માટે, તો એવું તે માટે એવું કેમ કહ્યું કે એને તો ભગવાનને એ ભગવદીય હતા અને ભગવાનને સમર્પણ કરેલું જ હતું, તો પછી અહીંયા કારણ કેમ આપે છે કે અંતઃકરણનું તક્ષક ગ્રહણ ન કરે? આ કરો સમાધાન. હા, એટલે એમનું જે એમણે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારે ભગવાનને સમર્પણ કરેલા છે, એટલે એનો સ્પર્શ તક્ષક ના કરે એવી રીતે સમજાય છે કે એને એમના પ્રાણોનો ભલે સ્પર્શ કરે, પણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારે જે સૂક્ષ્મ શરીરની એ છે એનું તક્ષકે રક્ષણ કર્યું એવું સમજાય છે જે અહીંયા તો. હા, એટલે એવું જ સમજાય છે, પણ એવું કારણ કેમ આપ્યું કે ભાઈ ઉપર આપણને ખબર છે પરીક્ષિત ભગવદીય છે, પરમ ભગવદીય છે, એટલે એમનું અંતઃકરણ તો એમને ભગવાનને સમર્પણ કરેલું જ છે, તો પછી આવું કારણ કેમ આપ્યું કે તક્ષક ગ્રહણ ન કરે? એ મને એટલે તક્ષક થી ગ્રહ એટલે તક્ષક ભલે પ્રાણને એનો સ્પર્શ થાય, એના દેહને સ્પર્શ થાય, પણ એમના આને ના થાય એ રીતે મહાપ્રભુજી એને ફરી રિપીટેશનમાં સમજાવ્યું હોય એવું સમજાય છે જે કે પ્રાણોનો સ્પર્શ કરે તક્ષક, કે પ્રાણોનો સ્પર્શ કર્યો તેમ અંતઃકરણનો પણ સ્પર્શ કરી લે પણ ન કરી શક્યો. કેમ ન કરી શક્યો? તો ભગવાન અર્પણ કરેલું હતું એટલે જ ન કરી શક્યો તક્ષક, એમ એવી રીતે કહી રહ્યા છે. પ્રાણો ન કરે એવું કહ્યું છે, ન કરે તે માટે. હા, તો કરી લે જ ને, પણ અંતઃકરણનો પણ ગ્રહણ કરી લે જ ને તક્ષક, પણ એમને ના કરી શક્યો તક્ષક. કેમ ના કર્યું? તો ભગવાનને સમર્પણ પહેલેથી જ કરી દીધું હતું એટલે તક્ષક ના કરી શક્યો એવું. સમજાશે. હવે ભગવત અર્પિતાશય એવું સૂતજીએ બોલ્યા છે, તો હવે આપણે બીજું શું કરી શકીએ? જી જી પ્રણામ જી. કરો આગળ, ત્રીજો શ્લોક કરું છે જે હા કરો. ઉભી રહેજે. આ પ્રાણ અને અંતઃકરણ તો આ બધા પદાર્થોને સમજતા નથી ને એટલે મુશ્કેલ થાય છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારને સમર્પિત કર્યા તો પ્રાણ તો જડ છે, તો એને હવે કેવી તો પહેલા જડ છે, તો આને કેવી રીતે સમજવાનું એ નથી સમજાતું. સારું, આપણે કહ્યું ને મીતાબેન ઓલું નરસિંહ મહેતાનું ઉદાહરણ ના સાંભળ્યું. કોણ હમણાં? હા, નરસિંહ મહેતા રાતમાં મશાલ લઈને ઉભા હતા અને હાથ જલી ગયો. ખબર નહીં એ સાચું છે, પિક્ચરમાં જેવું આવે છે, મને ખબર નથી, હશે કદાચ. હા, એટલે જે હોય તે. આપણે માનસિંહ આમનું ઓલા રાજાનું લઈ લો, સંસ્કરણનું તીર લાગી ગયું, શ્રૃંગાર કરતા રહ્યા. તો એકાગ્રતાથી ઇતર વિસ્મૃતિ થઈ જાય તો એવું સંભવ છે. એવી રીતે અહીંયા પરીક્ષિતે આટલું શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યા પછી ભગવાનમાં મન લગાવેલું હતું, એટલે તક્ષક જો ઇતરમાં મન ન હોત તો એમનો પૂર્ણ જે આશય છે, એટલે સૂક્ષ્મ શરીર સંપૂર્ણ આત્માને કદાચ ન સ્પર્શ કરી શકે, તો આત્માથી અતિરિક્ત જેટલું છે તે બધાને એ ભસ્મ કરી દીધું હોત. પરંતુ પરીક્ષિતનું મન ત્યાં હતું એટલે તે સિવાયનું જે હતું એને વિષથી દગ્ધ કરી દીધું. તાત્પર્ય છે. જી હવે થયું. હા સર, પ્રણામ. ત્રીજા શ્લોકનું કરું છું સુબોધિનીજી. ત્રીજા શ્લોકથી તેણે કરેલ દેહના ત્યાગનો પ્રકાર કહે છે. પરીક્ષિત રાજાએ દેહનો ત્યાગ કેવી રીતે કર્યો એ અહીંયા સમજાવે છે. આરંભમાં સંઘનો ત્યાગ, પછી ગુરુની કૃપા. તે ગુરુ ઉત્તમ સંપ્રદાયના હોવાથી પરીક્ષિતને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું અને પછી ગંગામાં દેહનો ત્યાગ કર્યો.
એવી ઉત્તમ પ્રકારે જાણેલી છે અજીત ભગવાનની સંસ્થિતિ એટલે કે સારા પ્રકારની સ્થિતિ એટલે વ્યવસ્થા જેણે તેવા પરીક્ષિતે દેહનો ત્યાગ કર્યો. જે ત્રીજા શ્લોકનો સુબોધિની સંપન્ન થયા અને મારા શ્લોક પણ સંપન્ન થયા. જે દંડવત પ્રણામ. જરા સરસ આટલું કરાવો ને આ કે એવી ઉત્તમ પ્રકારે જાણેલી છે અજીત ભગવાનની સ્થિતિ એટલે વ્યવસ્થા જેણે તેવા પરીક્ષિતે દેહનો ત્યાગ કર્યો. એટલે શું જાણીને દેહનો ત્યાગ કર્યો એ જરાક અપેક્ષા. જે ભાગવતજીનું શ્રવણ જે કર્યું ને આજે ભાગવતજીનું શ્રવણ ને ભગવાનના ગુણો જેનું શ્રવણ કરીને જે સારી પ્રકારની સ્થિતિ થઈ ને એ સમજાય છે. અને ઉત્તમ ગુરુ અહીંયા ગુરુ ઉત્તમ સંપ્રદાયના એટલે અહીંયા ગાડે પરીક્ષિત રાજા પર અહીંયા પુષ્ટિ જ થઈ છે પ્રભુની. એ પણ આપણને પહેલા શ્લોકમાં જે કહ્યું કે માતાના ઉદરમાં એટલે ભગવાન એમની સતત ભગવદીય હોવાથી એમને આ પ્રકારની સારી સ્થિતિ કારણ કે ભાગવતનું શ્રવણ કરાવીને એમના દેહનું બ્રહ્માસ્ત્ર આવ્યું છતાં પણ એમને બ્રહ્માસ્ત્રથી એમનું માતાના ઉદરમાં પણ એમનું ભગવાને રક્ષણ કર્યું અને અમૃતરૂપ ભાગવતનું શ્રવણ કરાવીને જ્યારે એટલે એવી રીતે સમજાય છે કે એટલે સારા પ્રકારની સ્થિતિ એટલે એ વ્યવસ્થા જેણે તેવા પરીક્ષિતે દેહનો ત્યાગ કર્યો. જે આ રીતે સમજાય છે એટલે સારા પ્રકારની વ્યવસ્થા સમજ્યા 12 સ્કંદથી. એવું થયું ને. હા મને એવું સમજાય છે. અજીત નું શું થયું? અજીત ભગવાનની સ્થિતિ તો જેને કોઈ જીતી શકતું નથી એવા ભગવાન. તો અહીં જરાક સરદાવા પ્રકાશ કરો. એટલે આ ભગવાનનું એક આ અજીત ભગવાનનું વિશેષણ અહીં વાપર્યું એનાથી એ જ કે ભગવાને એનું ઉદરમાં પણ રક્ષણ કર્યું છે અને એ રીતે મને તો જે સમજાય છે. અને અહીંયા આટલું પાન કર્યા પછી જયારે બ્રહ્માંડના કોપથી એમનું એ થયું છે દેહનો ત્યાગ કરવાનો પ્રકાર. એ પ્રકારે સમજીશું સરદાવા. પ્રણામ. એટલે જયારે આ એમને શરીર ત્યાગ થઈ રહ્યો છે તે પૂર્વ પ્રાયોપવેશ થયો છે બધા શુકદેવજીના ઉપરાંત બધા ઋષિ મુનિઓની સન્નિધિ પણ છે એટલે સત્સંગ પણ છે. અને વ્યાસ શિષ્ય છે મુખ્ય રૂપથી શુકદેવ. એમના પાસેથી એમણે ભગવાનની આ જે વ્યવસ્થા છે કે સંસ્થિતિ છે એને સારી રીતે જાણી છે. એવા પરીક્ષિતે ગંગામાં પોતાના દેહનો ત્યાગ કર્યો. ત્યાગ કરતા પૂર્વે એમના જેટલા પણ સંલક્ષણો છે એનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. એટલે ગંગા કિનારે દેહ ત્યાગ કરેલો વિશેષતા ગંગાજીની પણ અહીં લીધી એવું ને સરદાર જ્ઞાન ને લેશું આપણે ગંગાજીના કિનારે ત્યાગ રહેલા છે એટલે જ્યાં પણ એમની પૂરી સ્થિતિ છે એ વર્ણિત કરી છે. દેહ ત્યાગ પૂર્વે એમની શું સ્થિતિ છે દરેકનું મહત્વ છે. સંસ્થિતિ અજીત ગંગાજી બધા શબ્દો કેવા છે. હા હા સુંદર. પ્રણામ. હા અહીંયા આજે વિરામ.